નમસ્કાર મિત્રો, હું અમિત આપનું સ્વાગત કરું છું એક્ઝામ ડ્રિફ્ટમાં. મિત્રો, આજે ગુણોત્તર અને પ્રમાણનું લેક્ચર નંબર 6 છે અને આ જે લેક્ચર છે ફાઇનલ લેક્ચર છે. આજે મિત્રો આપણે ટાઈપ 7 આધારિત પ્રશ્નો જોવાના છે અને પછી ટાઈપ 8. ટાઈપ 7 માં માથા અને પગ આધારિત અને માર્ક્સ આધારિત. માર્ક્સમાં કેવું કે અમુક ક્વેશ્ચન સાચા છે, અમુક ક્વેશ્ચન ખોટા છે, એ રીતનું ક્વેશ્ચન હશે. બરાબર. પછી આપણે ટાઈપ 8 જોશું. ટાઈપ 8 જે છે ને એ મિક્સ પ્રકારના ક્વેશ્ચન હશે. બરાબર, મિક્સ ક્વેશ્ચન. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન 1 થી. આ ક્વેશ્ચન વાંચો કે એક પ્રાણી સંગ્રહાલયમાં કેટલાક સસલા અને કબૂતર છે. જો તેમના માથા ગણવામાં આવે તો 200 છે અને જો પગ ગણવામાં આવે તો 580 છે. તો ત્યાં કેટલા સસલા અને કેટલા કબૂતર હશે? મિત્રો, હું આ ક્વેશ્ચન્સને 3 મેથડથી શીખવાડીશ. આ ટાઈપના ક્વેશ્ચન્સને સૌથી પહેલા આપણે બેઝિક્સ જોશું, પછી ફોર્મ્યુલા, ઓકે, અને ફાઇનલ છે કે એલિગેશન મેથડ યુઝ્યુઅલી બધાને સોલ્વ કરતા હોય છે. ઓકે, બેઝિક ફોર્મ્યુલા અને એલિગેશન મેથડ. ઓકે, ચાલો તો સ્ટાર્ટ કરીએ આપણે બેઝિક્સથી. હું શું કહું છું મિત્રો કે આ સસલો છે, એટલે આ સસલા છે અને આ કબૂતર છે. બરાબર, આ સસલાભાઈ અને કબૂતર ભાઈ છે. તો ભાઈ સસલાભાઈ જોડે તો માથું હશે, ભાઈ એમનું માથા હશે અને અહીં પગ હશે. તો ક્લિયર છે. અને મિત્રો, આ કોમન સેન્સ વાળી વાત છે કે એક ગ્રાઉન્ડ છે, ઠીક છે, એ ગ્રાઉન્ડમાં 100 લોકોનું માથું છે. 100 લોકોનું માથું છે, ખાલી માથું મેન્શન કર્યું છે. ઓકે, તો તમે શું કહેશો કે અહીં કેટલા જણા છે? તમે આરામથી કહેશો, સર આ તો કેવું ક્વેશ્ચન પૂછો છો તમે, 100 લોકોનું માથું એટલે 100 લોકો જ હશે આમાં. આ તો ક્લિયર દેખાય છે, કેમ કે બધાનું એક જ માથું હોય છે, એક જ ધડ હોય છે, હે ને? તો સેમ વસ્તુ સસલા જોડે એક જ માથું હશે, કબૂતર જોડે એક જ માથું હશે. ઓકે, તો આ એક ફિક્સ થઈ ગયું કે માથું બધાનો એક જ હોય છે. ઓકે, ખાસ ધ્યાન આપજો. તો માથાથી આપણને ખબર પડશે કે લોકોની સંખ્યા કેટલી હશે. આપણે આ નિષ્કર્ષ કાઢી શકીએ છીએ, હે ને? ચાલો, તો સસલા જોડે એક માથું હોય છે અને કબૂતર જોડે પણ એક માથું હોય છે, ઠીક છે. અને સસલા જોડે જે પગ હોય ને એ 4 પગ હોય છે અને કબૂતર જોડે છે 2 પગ હોય છે, ઠીક છે. આ એક વસ્તુ ક્લિયર થઈ ગઈ. ઓકે, ચાલો હવે જે છે ને આપણે બેઝિક ધારીને સોલ્વ કરીએ આને. એક્સ ધારું છું, માથાને એક્સ ધારું છું, અને પગને પણ એક્સ ધારું છું. કબૂતરના માથાને હું વાય ધારું છું, આમના પગને ભાઈ વાય ધારું છું, ઠીક છે, કબૂતરભાઈના. હવે મને એવું કીધું છે કે જો તેમના માથા ગણવામાં આવે તો 200 છે. તો સસલા અને કબૂતરના માથા ગણીએ તો ટોટલ 200 થાય છે. તો અહીં હું લખી શકું છું કે એક્સ પ્લસ વાય. એક્સ જે છે એ સસલાના માથા છે અને વાય જે છે કબૂતરના માથા છે. એ ટોટલ જે છે ને એ 200 થાય છે. ઓકે, ચાલો, તો આ જે છે ને મારું સમીકરણ 1 થઈ ગયું. ઓકે, નેક્સ્ટ જુઓ, અહીં લખું છું સમીકરણ 1, ઠીક છે, આ સમીકરણ 1. અને જો પગ ગણવામાં આવે તો 580 છે, વાય 80 છે. તો પગ 4x પ્લસ 2y, આ જે ટોટલ 580 છે. 580 લખી દો. હવે સરવાળો કરો. ચાલો, તો ભાઈ આ એક્સ છે, આ 4x છે, આ વાય છે, 2y છે. તો એક કામ કરીએ, આને જે છે ને હું 2 થી ગુણાકાર કરી દઉં છું. તો આ બી 2 થી ગુણાકાર થશે ને આ બી 2 થી ગુણાકાર, એટલે આખું જે સમીકરણ છે 2 થી ગુણાકાર કરી દઉં. તો અહીં જે મારો જવાબ આવ્યો એ 2x પ્લસ 2y બરાબર 400. ઓકે, હવે સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને હું બાદ કરી દઈશ. સમીકરણ 1 માંથી સમીકરણ 2 ને બાદ કરી, 2 માંથી 1 ને બાદ કરી, બરાબર. તો આ 2x પ્લસ 2y બરાબર 400 છે. ઓકે, અહીંયા લખીએ આપણે, વધારે સારું રહેશે. તો આ 4x પ્લસ 2y બરાબર 580 છે. અને અહીં જે છે મેં ગુણાકાર કર્યું તો આ 2x પ્લસ 2y બરાબર કેટલું હશે? 200 હશે, ઠીક છે ને? ચાલો, હવે દેખજો, હવે આપણે છે ને બાદબાકી કરી. તો 4 માંથી 2 એટલે 2x. ઓકે, અને આ ઉડી જશે, પ્લસ હોય ત્યાં માઇનસ, ઠીક છે. અહીં પ્લસ છે તો અહીં માઇનસ, એટલે 580 માંથી 200 ને બાદ કરીએ, તમારો જો 380 આવશે. 380 પણ 400 આવશે. 400 આવશે. ઓકે, અહીં તમારો જો જવાબ જે છે ને એ 180 આવશે. ઓકે, તો એક્સ ની વેલ્યુ તમને ખબર પડી ગઈ. તો 180 છેદમાં 2 છે, 2 થી ભાગ કરશું તો આપણો જવાબ 9 આવશે. તો એક્સ એટલે માથું થાય, એક્સ એટલે જે છે એ માથું છે. તો ભાઈ એક્સની જગ્યાએ હું 9 અહીં 90 વડે ગુણાકાર કરું, 1 ગુણ્યા 9 એટલે 90, બરાબર. તો અહીં મારો જવાબ ટોટલ સસલા કેટલા છે અહીં? 90.
અને અહીં હું એમના પગ કેટલા છે આરામથી તમે કાઢી લેશો તો 4 ગુણ્યા 90 કરવું પડશે તમારે 360 પગ હશે. સેમ વિથ અહીં આપણે સોલ્વ કરીએ. ઠીક જો મિત્રો કે જો 90 માથા હોય 90 માથા એટલે 90 સસલા છે અને ટોટલ સંખ્યાઓ કેટલી છે એક્સ પ્લસ વાયમાં એટલે કે સસલા અને કબૂતરની સંખ્યા કેટલી છે 200 છે. હવે આ 200 માંથી 90 તો સસલા નીકળી ગયા તો વાયની વેલ્યુ કેટલી હશે તમે કહેશો સર 110 છે. 110 જે છે ને એ કબૂતર હશે તો અહીં વાયની જગ્યા તમે શું લખી દઈશો 110. ઇન શોર્ટ ખબર પડી કે વાયની વેલ્યુ જે છે ને એ 110 છે તો હવે 110 ગુણ્યા 2 કરશો તો 220 પૂરું થઈ ગયું. હા તો બેસિક ટેન્શન ના લો હજી 2-3 દાખલા છે આપણે બેઝિક ફોર્મ્યુલા અને એલિગેશન આ બે રીતે આપણે જશું બરાબર. ચાલો તો હું આશા રાખું છું તમને આ મેથડ ખબર પડી હશે. ઓકે ચાલો હવે બીજી મેથડ જુઓ. હવે આપણે ફોર્મ્યુલાથી જોઈએ. ફોર્મ્યુલા એટલે સૂત્રથી કે 4 પગવાળા પ્રાણીઓની સંખ્યા બરાબર શું હશે ટોટલ પગ કાં તો કુલ પગ છેદમાં 2 માઇનસ કુલ માથું બસ પૂરું થઈ ગયું. આ ફોર્મ્યુલા છે. તો તમારે 2 પગવાળા પક્ષીઓની સંખ્યા શોધવી હોય પક્ષીઓની સંખ્યા તો 4 ગુણ્યા અહીં લખો ટોટલ 4 ગુણ્યા ટોટલ માથું હા ટોટલ માથું માઇનસ ટોટલ પગ છેદમાં 2 બસ પૂરું થઈ ગયું. ઓકે ચાલો હવે એક કરીને આપણે જોઈએ. ભાઈ અહીં ટોટલ પગની સંખ્યા જે છે અહીં મને દેખાય છે 580 છે. 580 ભાગ્યા 2 કરશું કુલ માથું જે છે ને એ 200 દેખાય છે મને. બસ તો આને 2 ભાગ કરો તો અહીં તમારો જવાબ 290 આવશે. તો 290 માઇનસ 200 કરો તમારો જવાબ તો 90 આવી જશે. તો અહીં ટોટલ 4 પગવાળા પ્રાણીઓની સંખ્યા કેટલી સર 90 છે કેમ કે માથાથી આપણને ખબર પડે છે કે કેટલા લોકો છે કેટલા પ્રાણીઓ છે. ઓકે ને ચાલો કોમન સેન્સ વાળું હતું 4 અને 2 પગવાળા મારે શોધવું તો 4 ગુણ્યા માથું કેટલું 200 તો 4 ગુણ્યા 200 માઇનસ ટોટલ પગ કેટલા 580 પછી છેદમાં 2 છે. ઓકે ને તો હું અહીં સોલ્વ કરું છું 4 દુ 800 માઇનસ 580 છેદમાં 2. હવે આ 580 એટલે 58માં હું 12 એડ કરું 12માં 10 એટલે 22 220 ભાગ્યા 2 કરીશ તો મારો જે જવાબ છે ને 110 આવી જશે. ઠીક છે તો 110 છે એ 2 પગવાળા પક્ષી છે કાં તો તમે આ રીતે પણ કરી શકો છો જો ટોટલ સસલાઓ અને પક્ષી એટલે કે કબૂતરની સંખ્યા જે છે એ 200 છે. ઓકે હવે આ 200 માંથી તો 90 જણા તો ભાઈ સસલા છે 90 ટોટલ સસલા છે તો પક્ષીઓની સંખ્યા એટલે કબૂતરની સંખ્યા કેટલી હશે તમે કહેશો 110 ક્લિયર હશે કે 200 માંથી 90 ને બાદ કરી દેશો. આ ભાઈ સસલા ભાઈ છે અને આ કબૂતર ભાઈ છે. ઓકે તો આ હતું ફોર્મ્યુલા. હવે મિત્રો આ દાખલાને આપણે એલિગેશન મેથડથી સોલ્વ કરીએ. એલિગેશન રીત મિત્રો એક વસ્તુ આપણને ખબર છે કે માથાથી ખબર પડે છે કે કેટલી સંખ્યા છે. ઓકે ઇઝીલી નોર્મલ કોમન સેન્સ છે બરાબર. તો અહીં સસલા પ્લસ કબૂતર ટોટલ સંખ્યા જે છે ને એ 200 છે એટલે ટોટલ માથું જે છે એ 200 છે. ઠીક છે સસલાના 4 પગ હોય છે કબૂતરના 2 પગ હોય છે અને ટોટલ પગની જે સંખ્યા છે ને એ 580 આપી છે. હવે હું શું કહું છું તમને આ એલિગેશન જે છે ને એ પગ ઉપર જ લાગશે. ઓકે તો અહીં હું સસલા લખું છું અને અહીં જે છે ને હું કબૂતર લખું છું બરાબર. હું શું કહું છું કે જો 4 પગવાળા બધે બધા એટલે 200 જે છે ને એ 4 પગવાળા સસલા છે તો ટોટલ સંખ્યા કેટલી હશે પગની તમે કહેશો સર કે 4 પગવાળા ટોટલ 200 જણા છે એટલે ટોટલ 200 સસલા હોય તો ટોટલ સંખ્યા પગની જે છે ને એ 800 થઈ જશે. બસ પૂરું થઈ ગયું. એટલે અહીં સસલાના પગ કેટલા થઈ ગયા છે તૈયાર 800. હવે હું શું કહું છું 2 પગવાળા કબૂતર જે છે એ 200 હોય તો ટોટલ પગની સંખ્યા કેટલી હશે કબૂતરમાં તમે કહેશો સર ક્લિયર દેખાય છે 2 ગુણ્યા 200 કરવાનું એટલે 400 થઈ જશે. પણ ખરેખર ટોટલ પગની સંખ્યા કેટલી છે 580 લખી દો. ઓકે બસ હવે અહીં માઇનસ કરો તો 800 માંથી 580 ને બાદ કરશો તો તમારો જવાબ જે છે 220 આવશે. 400 માંથી 580 તો પોસિબલ નથી પણ 580 માંથી 400 પોસિબલ થાય છે
તો અહીં જે છે ને 180 આન્સર આવશે. હવે આ જે તમારું એક્યુરેટ વેલ્યુ આવ્યું છે, પણ એલિગેશનમાં શું લેવાનું હોય છે આપણે? ગુણોત્તર લેવાનું હોય છે. અને સાદુરૂપ આપો અને 2 થી ભાગ કરું છું. 2 થી નહીં, 20 થી ભાગ કરું છું. તો આ 20 થી 9 વારમાં અને આ 20 થી 10 વારમાં, 11 વારમાં, સોરી, 11 વારમાં. હવે મિત્રો, અહીં જે આ 9 આવ્યું ને, 9 ને 11, આ 9 પ્લસ 11 જે છે ટોટલ 20 થાય છે. અને રેશિયો તમને ખબર છે કે એક્સ હોય છે, અહીંયા એક્સ છે, આ એક્સ જ હોય છે. આપણે કોઈક નંબર આપણે ધારી હોય છે. અહીંયા આ ટોટલ 9x અને 11x, એટલે ટોટલ જે છે એ 20x થઈ જશે. તો આ જે 20x ની વેલ્યુ છે કોના બરાબર છે? તમે કીધું સર આ 20x જે છે આ ટોટલ 200 બરાબર છે. 200 જણા બરાબર છે. યાદ રાખજો, તમે પગનું સોલ્વ કરશો ને, પગનું જે ઉપર કાઢશો, તો અહીં તમારો જવાબ ઓપોઝિટ એટલે કે માથું મળશે તમને. ઓકે, શું મળશે તમને? માથું મળશે. એલિગેશનમાં આવું જ હોય છે. તમે અહીં પ્રોફિટ નાખશો તો અહીં તમને પ્રોફિટ, અહીં તમે કોસ્ટ પ્રાઇસ કાઢશો તો તમને પ્રોફિટ મળશે. અહીં તમે સ્પીડ જોશો તો અહીં તમને સમય મળશે. એટલે અપોઝિટ મળે છે તમારો જો જવાબ જે છે ને, ગુણોત્તર અહીં હંમેશા અપોઝિટ મળે છે. યાદ રાખજો. અહીં 20x છે, આ 200 છે. તો x ની વેલ્યુ જે છે ને એ 100 થઈ જાય છે. 10 માફ કરજો, x ની વેલ્યુ જે 10 થઈ જાય છે. બસ. તો x ની વેલ્યુ 10 હોય તો 9 ની વેલ્યુ કેટલી થશે? 9x ની વેલ્યુ કેટલી હશે? તમે કહેશો 90 હશે. 11 ની વેલ્યુ કેટલી હશે? તમે કહેશો ક્લિયર દેખાય છે 110 હશે. તો ટોટલ સંખ્યા કેટલી છે? 200. 200. તો અહીં સસલાઓની સંખ્યા 90 છે અને કબૂતરની સંખ્યા કેટલી છે? 110. પૂરું. ઠીક છે, આ રીતે કરવાનું હોય છે. ચલો, ખબર ના પડે કાંઈ વાંધો નથી. 2-3 દાખલા હજી છે. તો આ હતું બેઝિક એક્સ ધારીને સોલ્વ કરવાનું. આ હતું ફોર્મ્યુલા અને આ હતું એલિગેશન મેથડ, જે તમને ફાવે. બરાબર. ચલો, આજે એક ક્વેશ્ચન પ્રેક્ટિસ કરીએ આપણે તો વધારે ખબર પડશે. ચલો, અહીંયા જ આપણે સોલ્વ કરીએ. સૌથી પહેલા બેઝિક. ઠીક છે, બેઝિક હું ટ્રાય કરું કે આટલામાં પતાવી દઉં. અને આપણે અહીં જે છે ને ફોર્મ્યુલા લઈ લઈએ. બરાબર. અહીં ફોર્મ્યુલા, એક જ ફોર્મ્યુલા લઈશ. બરાબર. અહીં ફોર્મ્યુલા લગભગ આટલામાં પૂરું થઈ. અને અહીં એલિગેશન. ઠીક છે ને. ચાલો, પેન ચેન્જ. રામ પાસે કેટલીક મરઘીઓ અને ગાયો છે? તો તેમના માથાની કુલ સંખ્યા 48 છે. તો ભાઈ અહીં ગાય અને અહીં મરઘી. બરાબર. તો અહીં માથા છે અને અહીં પગ છે. બરાબર. માથાની જે સંખ્યા છે એ એક જ હશે, તો હું એક્સ ધારું છું. પગની સંખ્યા જે એક્સ હશે. મરઘીઓ માટે હું વાય ધારું છું અને અહીં વાય ધારું છું. બરાબર. ચાલો, તો અહીં એક્સ પ્લસ વાય ટોટલ માથું જે છે ને ગાય અને મરઘીનું કેટલું છે? ટોટલ માથું 48 છે. તો અહીં 48 લખીએ. ઓકે. હવે જુઓ, આ સમીકરણ 1 છે. સમીકરણ 2 જુઓ. પગની કુલ સંખ્યા. હવે આપણને ખબર છે કે ગાયના પગ 4 હોય છે અને મરઘીના 2 હોય છે. તો 4x પ્લસ 2y ફિક્સ જ છે. હંમેશા આ રીતનું જ ઇક્વેશન બનશે. પણ ઇક્વેશન બનાવવાનો આપણે ટાઈમ નથી. બરાબર. યાદ કરો, કાં તો તમે ફોર્મ્યુલા જોઈ લો, કાં તો એલિગેશન. આ બે મેથડ યાદ રાખજો. ઓકે. ચાલો, તો આ 4x પ્લસ 2y બરાબર કેટલું હશે? 140. બસ. હવે આ ઇક્વેશન સોલ્વ કરો તો હું શું કહું છું, આને હું 2 થી ગુણાકાર કરી દઉં છું. તો આ બધાને 2 થી ગુણાકાર કરવો પડશે મારે. તો અહીં જે મારો જવાબ આવ્યો 2x પ્લસ 2y બરાબર 48 દુ 96 થાય છે. 96 થઈ જશે. ઓકે. હવે હું આને સોલ્વ કરીશ ને, તો મારું જે જવાબ જે છે, મારું જવાબ જે છે ને અહીંયા આવશે. બધાને માઇનસ કરીશ, અહીં માઇનસ કરવું પડશે, અહીં માઇનસ કરવું પડશે મારે. તો મારો જવાબ 44 થઈ જશે. 44 કોના બરાબર છે? 140 માંથી 96 બાદ કરીશ અને 44 મારો જવાબ આવે છે. બરાબર. અને 4x માઇનસ 2x કરીશ એટલે અહીંયા 2x થઈ જશે અને આ y તો y થી ઉડી જશે. તો 2x ની વેલ્યુ 44, તો x ની વેલ્યુ 22. 2 થી મેં ભાગ કર્યું. બરાબર. x ની વેલ્યુ મારે 22 થઈ ગઈ. બસ પૂરું થઈ ગયું. તો અહીં જે ગાયની સંખ્યા જે છે એ 22 છે. તો મરઘી આઈ થિંક, અચ્છા, ગાયની સંખ્યા જ પૂછી છે તો 22 મારો જવાબ. બાકી મરઘીની સંખ્યા પૂછ્યું હોત તો ભાઈ અહીં પેલું કરવું પડે આપણે. 48 માઇનસ 22 કરશો તો તમારો જો 26 આવી જાય. તો આવું પૂછ્યું હોત કે પગ કેટલા છે ગાયના, તો 22 ગુણ્યા 4 એટલે 88 પગ થઈ જાય. ઓકે. બસ આવું છે. હવે ફોર્મ્યુલા જોઈ લો. ફોર્મ્યુલામાં જો મારે 4 પગવાળા પ્રાણીઓની સંખ્યા શોધવી હોય તો અહીં જે છે ને ટોટલ પગ બરાબર છેદમાં 2 માઇનસ ટોટલ માથું. આવું જ ફોર્મ્યુલા છે. ટોટલ માથું
આ જ ફોર્મ્યુલા છે. બસ ટોટલ પગ કેટલા? એ કહેશો સર અહીં ટોટલ પગ 140 છેદમાં 2 માઇનસ ટોટલ માથું 48. તો અહીં 70 લખી દો, અહીં માઇનસ 48 કરો. ઠીક છે ને? તો તમારો જવાબ જે છે ને એ 22 આવે. આસાન હે? તો 4 પગવાળા પ્રાણીની સંખ્યા કેટલી? 22. ઓકે? ચાલો હવે એલિગેશન મેથડ જુઓ. એલિગેશન મેથડમાં હું શું કહું છું કે અહીં ટોટલ માથું જે છે ને એ 48 છે. એક્સ એટલે ગાય અને મરઘી, બરાબર? ટોટલ સંખ્યા 48 છે. ગાયના 4 પગ, મરઘીના 2 પગ. એલિગેશનમાં હમણાં શીખવાડું તમને કે હાઇપોથેટિકલી તમારે ધારવાનું છે. તો અહીં હું ગાય લખું છું અને અહીં મરઘી. એવું ધારું છું કે 48 જે છે ને એ ગાય છે. 48 ગાય છે. તો ટોટલ પગ કેટલા હશે? 48 જો ગાય હોય ને 48 ગુણ્યા 4 તમારે કરવું પડશે તો બધાનું પગ નીકળશે. 48 ગુણ્યા 4 કરશો તો 92 આન્સર આવશે. 92 લખી દો. હું તમને એમ કહું કે 48 મરઘીઓ હોય, મરઘી છે, શું કરશો? 48 ગુણ્યા 2 એટલે 96. પણ એકચ્યુઅલ વેલ્યુ જે છે ને કેટલી છે? 140 છે ટોટલ પગની સંખ્યા. બસ તો કાઢો એલિગેશન. ગુણોત્તર જ કાઢવાનું છે તમારે. તો 140 માંથી 96 ને બાદ કરો. તો 140 માંથી 96 બાદ કરશો તો અહીં તમારો જવાબ 44 આવશે, 44. અને 140 માંથી 192 માંથી 140 એટલે 52. હવે આનું સાદું રૂપ કાઢો તો 4 થી 11 વારમાં 4 થી 13. યાદ રાખજો મિત્રો કે આ પગ છે. એલિગેશનમાં તમે ક્યારે પણ સોલ્વ કરશો ને તો આમ તમારે અપોઝિટ મળશે તમને. પગનું જે અપોઝિટ છે ને એ માથું તમને મળે. આ કન્ટેક્સની વાત. ચાલો તો 11 અને 13 નો સરવાળો કેટલો છે? ટોટલ તમે જરા 24x. x ક્યાંથી લાયા? ગુણોત્તર જે છે કોઈ પણ સંખ્યાનું સૌથી સાદું રૂપ હોય છે. ઓકે? અને આ x જે છે એનું મલ્ટિપલ દેખાય છે, ગુણજ દેખાય છે. ઠીક છે? ચાલો તો 24x જે છે એ કોના બરાબર છે? 48 બરાબર છે. એટલે માથાઓની ટોટલ સંખ્યા જે છે ને એ 48 છે. આ 24x જે છે ને એ 48 દર્શાવે છે. x ની વેલ્યુ જે છે ને એ 2 થઈ જશે. x ની વેલ્યુ જે છે એ 2 થઈ જશે. x બરાબર 2 છે. ત્યાંથી શું પૂછ્યું છે કે ગાય પ્લસ ટોટલ સંખ્યા કેટલી છે? ગાય બરાબર. 11 ગુણ્યા 2 કરી દો. 11 ગુણ્યા 2 કરશો તો 22 તમારે. ઓકે? તો નેક્સ્ટ જે હશે ને એ તમારા માટે છે હોમવર્ક. બરાબર? આન્સર કમેન્ટ કરજો. ઓકે? ચાલો તો આગળ વધીએ આપણે હવે. હવે આ દાખલો જુઓ. કોઈ પાર્કિંગમાં કેટલાક 4 વ્હીલર છે અને કેટલાક 3 વ્હીલર છે. તો વાહનોની કુલ સંખ્યા 135 અને પૈડાની સંખ્યા 420 હોય, 4 વ્હીલર એટલે 4 વ્હીલર વાહનો કેટલા હશે? મિત્રો બેઝિક્સ તમને ખબર પડી ગઈ છે શું કરવાનું છે. ઓકે? ફોર્મ્યુલા પણ તમે આમાં યુઝ કરી શકો છો. પણ આપણે જે છે ને એલિગેશન મેથડ આ દાખલાને આપણે સોલ્વ કરીશું. ઓકે? ચાલો. તો અહીં જે છે ને ટોટલ 4 વ્હીલર હું ધારું છું કે કાર કરશે. કાર છે. 3 વ્હીલરમાં હું ધારું છું કે રિક્ષા છે. ઠીક છે? રિક્ષા છે. કાર અને રિક્ષા. કાર પ્લસ રિક્ષાનો ટોટલ એટલે ટોટલ સરવાળો કરું તો એ કેટલું છે? 135. કાર જે છે ને એ 4 વ્હીલ હોય છે. 4 કાર પ્લસ 3 રિક્ષા. આમ ટોટલ સરવાળો જે છે ને એ 420. ઓકે? 420 છે. બસ આમાં એલિગેશન યુઝ કરી લો ને. કહું છું. ટાયર જે છે ને ટાયર. કારના ટાયર હશે, અહીં રિક્ષાના ટાયર હશે. અને ટોટલ સરવાળો 135 છે. હું એમ કહું છું કે જો બધે બધા 135 જે છે એ કાર હોય. તો કારમાં કેટલા ટાયર હોય છે? 4 હોય છે. 135 ગુણ્યા તમારે શું કરવું પડશે? 4 કરવું પડશે. તો અહીં તમારો જવાબ કેટલો આવશે? 40 અને 4 × 540 થઈ જશે. 540 લખી. હવે હું શું કહું છું કે જો 135 રિક્ષા હોત, રિક્ષાનું ટોટલ ટાયર કેટલા છે? 3 હોય છે. તો 35 ગુણ્યા 35 તરી તો 5, 3 × 3 = 405. 405 લખી. ને ટોટલ વેલ્યુ કેટલી છે? રિયલ વેલ્યુ 420 સરવાળો. બસ તમારો જવાબ તમારી સામે. 540 માંથી 420 ને બાદ કરશો તો તમારો જે જવાબ જે છે એ 0 ના લખાય, અહીં 20 લખાય અને 5 માંથી 4 એટલે 120 અને અહીં 15 લખાશે.
હવે આ તો ગુણોત્તરમાં તમારો જવાબ આવે છે, એલિગેશનમાં તમે સોલ્વ કરશો ક્યારેક પણ. ઓકે, તો 15 એકા 15, 15 થી 8 પારમાં આ 1x છે અને આ 8x. ઓકે, આ ગુણોત્તરમાં છે, હમણાં શીખવાડ્યું તમને. 1x અને 8x જે ટોટલ સરવાળો કેટલો છે? 9x છે. આ 9x માથાઓ છે, યાદ રાખજો, હંમેશા અપોઝિટ મળશે આ દાખલાના કન્ટેક્સમાં. બરાબર, આ પગ છે અને આ માથું છે. ઓકે, ચાલો. તો 9x ની વેલ્યુ એટલે 9x જે માથા છે અને રિયલ વેલ્યુ જે છે ને એ 135. x ની વેલ્યુ કેટલી આવશે? તમે 15 આવશે. 9 થી ભાગ કરશો ને તો 15 વારમાં કપાઈ જશે. x ની વેલ્યુ મને 15 હશે. તો 1x ની વેલ્યુ કેટલી હશે? 15 જ હશે. તો 15 મારો જવાબ. શું પૂછ્યું? ફોર વ્હીલ છે, આ કાર કે ફોર વ્હીલ દર્શાવે છે. ઓકે, ચાલો, તો આને આ રીતે સોલ્વ કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. હવે આ દાખલો જે છે તમારા માટે છે હોમવર્ક. ઓકે, ટ્રાય કરશો કે એલિગેશન મેથડથી આને સોલ્વ કરો. તો એલિગેશન મેથડ શું છે ખબર ના પડે તો ટકાવારી વાળું ચેપ્ટર જુઓ. બરાબર, તમે શીખવાડ્યું છે. હવે આ જુઓ કે કોઈ પરીક્ષામાં કુલ 100 પ્રશ્નો હતા. એમાં કેટલાક પ્રશ્નો 2 ગુણના અને કેટલાક 1 ગુણના હતા. જો વિદ્યાર્થીને કુલ 170 ગુણ મળ્યા હોય તો 2 ગુણો વાળા પ્રશ્નોની સંખ્યા કેટલી હશે? આસાન હે. તો 100 પ્રશ્ન છે, તો પ્રશ્ન છે એમાં કેટલાક પ્રશ્નો 2 ગુણના છે, કેટલાક પ્રશ્નો 2 ગુણના છે અને કેટલાક પ્રશ્નો 1 ગુણના છે. બેઝિકથી સોલ્વ કરીએ આપણે. ઉદાહરણ છું કે 1 ગુણના, તો જો વિદ્યાર્થી કુલ 170 ગુણ મેળવ્યા છે, તો 170 ગુણ કઈ રીતે મળ્યા છે? કે 2 ગુણ વાળા કંઈક એક્સ ક્વેશ્ચન હશે. 2 ગુણ વાળા એક્સ ક્વેશ્ચન આ ભાઈ સોલ્વ કર્યો છે અને 1 ગુણ વાળા 100 માઇનસ એક્સ ક્વેશ્ચન સોલ્વ કર્યો હશે. તો જ આ ભાઈને 170 ગુણ મળ્યો હશે. આનું મિનિંગ, હા, આ તો ક્લિયર મિનિંગ દેખાય છે મારે. બસ અહીં 2x લખો પ્લસ 100 માઇનસ એક્સ બરાબર 170. અહીં લખી દો. 2x માઇનસ એક્સ કરશો તો એક્સ આવશે ને એક્સ આવશે અને 100 પેલી બાજુ જઈને માઇનસ થઈ જશે, તો 170 માઇનસ 100 કરશો તો તમારો જવાબ એક્સ બરાબર છે. ખબર ના પડે શું કર્યું મિત્રો? અહીંયા જુઓ, આ 100 છે ને, હું એવું ધાર્યું કે આ 2 છે, 2 માર્ક્સ વાળા ને 1 માર્ક્સ વાળા છે. તો 2 માર્ક્સ વાળા જે ક્વેશ્ચન જે છે ને એક્સ છે. 2 માર્ક્સ વાળા ક્વેશ્ચન કેટલા છે? એ એક્સ છે, એવું મેં ધાર્યું છે. તો 2 માર્ક્સ વાળા ક્વેશ્ચન જો એક્સ હોય તો એક્સ ક્વેશ્ચન મેં ધારી લીધા. હવે કેટલા ક્વેશ્ચન બાકી રહ્યા છે 1 માર્ક્સ વાળામાં? તમે જો 100 માઇનસ એક્સ શું કહો છો ખબર ના પડે. હું એમ કહું છું કે 100 ક્વેશ્ચન હતું બરાબર. આમાંથી જે છે ને 2 માર્ક્સ વાળા હું ધારું છું ટોટલ 2 માર્ક્સ વાળા નહીં, ટોટલ 80 ક્વેશ્ચન છે 2 માર્ક્સ વાળા. તો 1 માર્ક્સ વાળા ક્વેશ્ચન કેટલા હશે? ક્લિયર દેખાય છે. 100 માંથી 80 તમારે બાદ કરવું પડશે. 20 ક્વેશ્ચન જે છે ને 1 માર્ક્સ વાળા હશે. બસ આ જ વસ્તુ મેં ઇક્વેશનમાં દર્શાવી છે. મિત્રો, આ ક્વેશ્ચન આ રીતે સોલ્વ થશે. ઓકે, હવે અહીંયા જુઓ. એક પરીક્ષામાં 160 બહુવિકલ્પી પ્રશ્નો છે. સાચા જવાબ માટે 4 ગુણ આપવામાં આવે છે અને ખોટા જવાબ અથવા પ્રયાસ ન કરેલા પ્રશ્ન માટે સાચા જવાબનો કુલ ગુણમાંથી 1 ગુણ કાપવામાં આવે છે. તો કોઈ ઉમેદવારે પરીક્ષામાં 400 ગુણ મેળવ્યા હોય તેણે કેટલા પ્રશ્નો સાચા જવાબ આપ્યો છે? તો બેઝિક્સ જોઈએ. હવે બેઝિક મને એવું કહે છે કે તો હું સાચા જવાબ માટે શું લખીશ? ઇંગ્લિશમાં કરેક્ટ લખીશ. બરાબર, અને જે ખોટા જવાબ હશે ને એના માટે હું રોંગ લખીશ, એટલે ડબલ્યુ લખીશ. બરાબર, આ રોંગ અને કરેક્ટ. પેલા સિમ્બોલ કહી દઉં તમને જેથી ખબર પડે. ઠીક છે, ઈ છે અને ડબલ્યુ છે. તો સાચો ક્વેશ્ચન એટલે સી, રોંગ એટલે ડબલ્યુ. બરાબર, ખોટો ક્વેશ્ચન ડબલ્યુ. આમ થઈને ટોટલ 160 ક્વેશ્ચન બનશે, આ પ્રશ્નો બનશે. બરાબર, હવે જે સાચો ક્વેશ્ચન હોય ને, જો તમારો જવાબ સાચો હોય, કરેક્ટ હોય, તો તમને 4 માર્ક્સ મળશે. કેટલા માર્ક્સ મળશે? 4 માર્ક્સ મળશે. અહીં હું 4C લખી દઉં. 1 માર્ક્સના 1 ક્વેશ્ચનના 4 માર્ક્સ, 1 ક્વેશ્ચનના 4 માર્ક્સ છે. પણ આ 4 માર્ક્સ ક્યારે મળશે? જ્યારે સાચું હશે. હું આને જે 4 માર્ક્સની જગ્યાએ 4C ના લખી દઉં, કરેક્ટ છે. ઓકે, એ રીતનું છે. ચાલો પછી અહીં પ્લસ ના લખાય, માઇનસ લખાશે. માઇનસ રોંગ ક્વેશ્ચન. આમ થઈને જે છે ને આ ભાઈ ટોટલ કેટલા ગુણ લઈને આવે છે? 400 ગુણ લઈને. માઇનસ ડબલ્યુ લખ્યું કેમ કે માઇનસ 1 છે અહીંયા. 1 ગુણ કપાય છે આમાંથી, 4C માંથી 1 ગુણ કપાય છે એટલે અહીંયા મેં માઇનસ લખ્યું.
એમાં છે. બસ હવે આને તમે સોલ્વ કરો, તમારો જવાબ તમારી સામે હશે. તો કામ કરીએ, એડ કરી દઈએ આપણે અહીંયા. તો તમે આ બધાને સરવાળો કરીએ, સરવાળો. 160 માં 400 એડ કરશો તો 560 થઈ જશે. આ 0 0 કપાઈ જશે અને આ ટોટલ તમારો જો 5c થઈ જશે. e બરાબર 560/5. 5 થી ભાગ કરીએ તો કરેક્ટ ક્વેશ્ચન જે છે ને એ ટોટલ 5 એકા 5, 12 વાર. 112 ક્વેશ્ચન જે છે, 112 ક્વેશ્ચન એટલે કે પ્રશ્નો જે છે, આ ભાઈ સાચા કર્યા. આપણું જવાબ ખોટા, એટલે રોંગ ક્વેશ્ચન કેટલા હશે? તો 160 ટોટલ ક્વેશ્ચન છે, આમાંથી 112 જે છે એ સાચા હોય તો 48 જે છે એ ખોટા હશે. પૂરું. આસાન હે. ચાલો, તો આ હતું બેઝિક. હવે આપણે જે છે ને જે સ્માર્ટ એપ્રોચ છે ને એ જોઈએ. સ્માર્ટ એપ્રોચ, સ્માર્ટ એપ્રોચ, સ્માર્ટ એપ્રોચ શું કહેશે મને કે જો એક ક્વેશ્ચનના 4 માર્ક્સ છે, એક ક્વેશ્ચનના 4 માર્ક્સ છે, પણ કન્ડિશન એવી આપી છે કે આ ક્વેશ્ચન સાચું હોત ને તો આ ભાઈને 4 માર્ક્સ મળશે, પણ જો ક્વેશ્ચન રોંગ થઈ જાય, ટોટલ ભાઈના 4 માર્ક્સ તો જે હતા એ જવાના જ છે, જોડે જોડે 1 માર્ક્સ અલગથી જવાનો. ટોટલ જે છે ને 5 માર્ક્સ ભાઈ ગુમાવી દેશે. ઓકે, ભાઈના ટોટલ 5 માર્ક્સ જવાના છે. ઓકે, अब क्या करें? હવે આપણે થોડું વિચારવું છે કે જો આ ભાઈએ બધા ક્વેશ્ચન જે છે ને સાચા કર્યા હોત તો એક ક્વેશ્ચનના તો માર્ક્સ આપણને ખબર છે 4 માર્ક્સ. ટોટલ ક્વેશ્ચન કેટલા? 160 ક્વેશ્ચન. 160 ના ટોટલ માર્ક્સ કેટલા છે? કેટલા થશે? 640. તો આ ભાઈએ જો બધા ક્વેશ્ચન સાચા કર્યા હોત તો આ ભાઈને 640 માર્ક્સ મળી જાય, છે કે નહીં? પણ એકચ્યુઅલમાં ભાઈને માર્ક્સ કેટલા મળે છે? 400 માર્ક્સ મળે. કેટલા માર્ક્સ મળે છે? 400 માર્ક્સ મળે છે. તો આ બે વચ્ચે તફાવત કેટલાનું છે? તમે કીધું અહીં જે તફાવત જે છે 40 અને 240 નો તફાવત મને અહીં દેખાય છે. કેટલાનો દેખાય છે? 240 નો તફાવત દેખાય છે. તમને ખબર છે 240 શું દર્શાવે છે? 240 એ દર્શાવે છે કે એક ક્વેશ્ચન જો તમારું રોંગ હોત ને, રોંગ હોત, તમારા 5 માર્ક્સ જાય. કેટલા માર્ક્સ? 5 માર્ક્સ. 5 માર્ક્સ. 5 માર્ક્સ જવાના છે. પણ અહીં ટોટલ માર્ક્સ કેટલા જાય છે તમારા? 240 માર્ક્સ જાય છે. તો શું કરશો તમે? 240 જે છે ને 5 થી ભાગ કરશો. 5 થી ભાગ કરો તો 5 ઇઠ્ઠા ન કરાય, 5 ચોક 20, 4 વધ્યું, 5 48. તો અહીં તમારે જે ટોટલ રોંગ ક્વેશ્ચન જે છે, રોંગ ક્વેશ્ચન જે છે કેટલા છે? 48 છે. ટોટલ ક્વેશ્ચનની સંખ્યા કેટલી? 160 છે. 160 માંથી તમારા રોંગ ક્વેશ્ચનની સંખ્યા જે છે એ 48 હોય તો સાચા ક્વેશ્ચનની સંખ્યા કેટલી? સાચા ક્વેશ્ચનની સંખ્યા જે છે 112 હશે. લાગે તમને આ મેથડમાં થોડીક તકલીફ પડી હશે, તો ફરીથી કહું તમને. હું શું કહું છું? એક ક્વેશ્ચનના જે માર્ક્સ જે છે ને એ 4 માર્ક્સ. હાઇપોથેટિકલી આપણે ધાર્યું છે કે આ ભાઈએ જે છે ને પૂરેપૂરા માર્ક્સ લઈને આવ્યા છે. ચારે ચાર એટલે 160 ક્વેશ્ચન અટેમ્પ્ટ કર્યું, 160 ક્વેશ્ચન સાચા પડી ગયા. સાચા પડી ગયા આપણને, બરાબર? તો અહીં જે છે ને 640 થઈ જશે માર્ક્સ ટોટલ. ટોટલ માર્ક્સ કેટલા થશે? 640. પણ ભાઈ એકચ્યુઅલ માર્ક્સ કેટલા લઈને આવે છે? 400 માર્ક્સ લઈને આવે. પણ કન્ડિશન શું આપી છે મને કે એક ક્વેશ્ચન સાચું કરે તો 4 માર્ક્સ, અને જો ક્વેશ્ચન રોંગ થઈ જાય, ક્વેશ્ચન ખોટું પડે ને તો 4 માર્ક્સ તો ભાઈને જવાના છે, પણ જોડે જોડે છે ને 1 માર્ક્સ અલગથી કપાશે. ટોટલ એક ક્વેશ્ચન રોંગ પડે તો 5 માર્ક્સ જવાના છે. કેટલા? 5 માર્ક્સ જવાના છે. પણ અહીં ભાઈના આ ભાઈ માર્ક્સ કેટલા ગુમાવે છે? તમે 240 માર્ક્સ ગુમાવે છે. તો આ જ 240 માર્ક્સ જે છે ને એક ક્વેશ્ચનના 5 માર્ક્સ, 240 માર્ક્સના કેટલા હશે? એટલે કેટલા ક્વેશ્ચન અટેમ્પ્ટ કર્યા છે આ ભાઈએ? તો આનાથી આપણને ખબર પડશે કે 240 તમે 5 થી ભાગ કરશો તો 48 ક્વેશ્ચન આ ભાઈએ રોંગ કર્યું છે. એ ખોટા અટેમ્પ્ટ કર્યા છે આ ભાઈએ. આનું મીનિંગ એવું થાય છે. ઓકે, તો હું આશા રાખું છું કે થોડી ઘણી ખબર પડી હશે. જો ખબર ના પડે તો વારંવાર આ વિડીયો જુઓ. ઓકે, ઓટોમેટિક ખબર પડી જશે. ચાલો, તો હવે જે છે આપણે ટાઈપ 8 માં પ્રવેશ કરીએ છીએ. ટાઈપ 8 મિક્સ ટાઈપ્સ. તો ચાલો સ્ટાર્ટ કરીએ. આ દાખલો વાંચો કે એક સોનું 3 ભાગમાં તૂટી ગયું. 3 ભાગોના વજનનો ગુણોત્તર 3:4:5 છે. સોનાની કિંમત તેના વજનના વર્ગના સમપ્રમાણમાં છે. જો સોનું તૂટ્યા પછી
23,500 નું નુકસાન થાય તો સોનાની શરૂઆતની કિંમત શું હતી? મિત્રો, અહીં જે છે ને આ લાઈન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ લાઈન તમે સમજી ગયા ને દાખલો આરામથી તમે સોલ્વ કરી લેશો. શું કીધું છે મને કે સોનાની જે કિંમત જે છે, કિંમત એ તેના વજનના વર્ગ બરાબર છે. વજનના વર્ગ બરાબર એટલે સમપ્રમાણમાં છે. આનું મિનિંગ એવું થાય છે. એકચ્યુઅલ મિનિંગ કઈ રીતનું છે કે જો વજન જે છે ને 20 ગ્રામ હોય તો આની કિંમત જે છે કિંમત 400 હશે. જો વજન 500 હોય કાં તો 50 ગ્રામ હોય તો આની જે કિંમત હશે ને કિંમત એ 2500 હશે. વજન જો 12 ગ્રામ હોય તો કિંમત જે છે ને 144 હશે. તો આનું મિનિંગ એવું થાય છે. ઓકે, તો અહીં શું લખ્યું છે કે સોનાને જે તૂટી ગયેલું સોનું છે આ 3, 4, 5માં વેચ્યું છે એટલે વજન છે આનું. તો અહીં વજન લખું છું. અહીં વજન જે છે એ 3:4:5માં છે. હવે હું શું કરું છું આ વજનને છે ને એકઠું કરી દઉં છું. એક જગ્યા મૂકી દઉં છું બરાબર. એટલે ટોટલ વજન હું કાઉન્ટ કરું છું તો ટોટલ વજન જે છે ને મારું એ ટોટલ વજન એ 4, 3, 7 ને 5 એટલે 12 થાય છે. કેટલું થાય છે? 12 થાય છે. હવે મિત્રો આ તો આપણે વજન ફાઇન્ડ કર્યું એટલે આપ્યું છે એટલે એ જ લખ્યું છે આપણે. અહીં કિંમત જે છે ને 3 નો વર્ગ 9 થઈ જશે, 4 નો વર્ગ 16 થઈ જશે, 5 નો વર્ગ 25 થઈ જશે અને 12 નું પણ વર્ગ આપણે કરવું પડશે 144 થઈ જશે. હવે આપણે શું કરવાનું છે? સરવાળો કરવાનો છે આનો. બધાનું સરવાળો કરવાનો છે અને તમને ખબર છે કે સરવાળો જે છે ને આની અંદર ડાયરેક્ટ પોસિબલ નથી. આપણે એક્સ ધારીને જ સરવાળો કરવો પડશે. કેમ કે આ કોઈ રિયલ વેલ્યુ નથી. કોઈ સંખ્યા છે એનું સૌથી સાદું સ્વરૂપ છે. તો અહીંયા હું એક્સ ધારું છું. આ જે છે ને 3x છે. આ જે છે એ 4x છે અને આ જે છે એ 5x છે અને આ 12x છે. હવે 3 નો મેં વર્ગ કર્યો તો 9 તો મારો જવાબ આવ્યો બરાબર છે. પણ આ જે છે ને x નો પણ વર્ગ થશે. x નું પણ શું થશે? વર્ગ થશે. તો અહીં જે છે 9 ની જગ્યા હું 9x² લખીશ. અહીં 16 ની જગ્યા હું 16x² લખીશ અને અહીં 25 ની જગ્યા હું 25x² લખીશ અને સેમ 144 જગ્યા હું 144x² લખીશ. બરાબર? હવે આનો સરવાળો કરજો તમે. તો તમે સરવાળો કર્યો તો અહીં તમારો જવાબ 50x² આવે છે. ઓકે? અને રિયલમાં જે વેલ્યુ જે છે ને 144x² છે. મારે નુકસાન કેટલાનું થયું છે? તો સોનું તૂટી ગયું છે બરાબર. તો નુકસાન કેટલાનું થયું હશે? 144 ટોટલ હતું અને હવે 50 થઈ ગયું છે. તમે કહેશો સર ક્લિયર દેખાય છે કે 94x² ની જે છે ને એ આપણે નુકસાન થયું છે. આ 94x² જે છે એ કોના બરાબર છે? તમે કહેશો સર આ ભાઈ 235 23,500 બરાબર છે. તો ભાઈ 94 એટલે 2 ગુણ્યા 47 થાય છે. 47 થી ભાગ થઈ જશે. તો હા જ આને હું 47 થી ભાગ કરું છું. તો આ 47 થી 5 વારમાં 500 અને 47 થી 2 વારમાં. 2 થી આને ભાગ કરું તો મારો જવાબ 250 આવશે 250. તો x² ની વેલ્યુ જે છે એ કેટલી આવી અહીંયા 250 આવી છે. શું પૂછ્યું છે મારાથી કે સોનાની શરૂઆતની કિંમત શું હતી? તો શરૂઆતમાં જે કિંમત જે છે 144x² છે. કેટલી છે? 144x² છે. તો હું x² ની જગ્યા 250 લખી શકું છું? યસ. તો 144 ગુણ્યા મારે 250 કરવું પડશે. ઓકે? હવે મિત્રો તમને કેલ્ક્યુલેશન મેં તમને શીખવાડ્યું છે કે 250 જે છે ને તમે આને આ રીતે લખી શકો છો 25 ગુણ્યા 10. ઓકે? હવે આ 25 ની જગ્યાએ તમે શું લખી શકો છો? 100/4 લખી શકો. હવે ભાગ કરતા આવડે છે તમને 4 વડે ભાગ કરશો તો 36 અહીંયા તમારો જવાબ આવશે. તો ઇન શોર્ટ જે તમારો જવાબ છે ને એ 36,000 છે. 36,000. ઓકે? બાકી હું ડાયરેક્ટ અહીંયા લખી દઉં છું કે 250 આપણે કર્યું છે. ઓકે? તો આ રીતે કેલ્ક્યુલેશન થાય છે ને અને આ છે કન્સેપ્ટ આ ટાઈપના દાખલાને સોલ્વ કરવાનો. અને આને તમે બેઝિક કહી શકો છો. ઓકે? આ દાખલો જુઓ કે પથ્થરની કિંમત તેના વજનના વર્ગના સમપ્રમાણમાં છે. આટલી કિંમત છે અને પથ્થર 2:3:4 ના ગુણોત્તરમાં છે. 2 ટુકડાઓ તૂટી જાય છે. આ દાખલો જુઓ કે એક પથ્થરની કિંમત તેના વજનના વર્ગના સમપ્રમાણમાં છે. 1,20,000ની કિંમતનો પથ્થર 2:3ના ગુણોત્તરમાં 2 ટુકડાઓમાં તૂટી જાય છે. 2 નાના પથ્થરોની કુલ કિંમત શું છે? ઓકે, ઓકે. તો સિમ્પલ આ લાઈન આપણને ખબર પડી કે વજનના વર્ગના સમપ્રમાણમાં છે જે કિંમત જે છે એ. ઓકે? તો અહીં કિંમત જે છે સમપ્રમાણમાં છે વજનના. ઓકે? તો સોલ્વ કરીએ આપણે. તો અહીં હું વજન લખું છું 2:3. ટોટલ લખું છું. ટોટલ જે છે એ 5. ઓકે?
આ એક્સમાં છે બધા. તો હું આ એક્સ છે બરાબર, સરખી રીતે લખી દઈએ આપણે. 2x છે, આ 3x છે અને 5x છે, જેથી ખબર પડે. બાકી x લખવાની તમારે જરૂર નથી, પણ ઠીક છે. 5x છે. તો આ વજન છે, હે ને? અને અહીં કિંમત આવશે. કિંમત જે છે એ 4x² થઈ જશે અને આ 9x² થઈ જશે અને એકચ્યુઅલ વેલ્યુ જે છે એ 25x² થઈ જશે. 25x² થઈ જશે. તો કિંમત જે છે આટલી છે, આટલી કિંમત છે. 25x² ની વેલ્યુ જે છે ને કોના બરાબર છે? 1,20,000 બરાબર. કેટલા બરાબર છે? 1,20,000 બરાબર છે. અને આ બેની જે એકચ્યુઅલ વેલ્યુ દેખાય છે ને, 9 ને 4 કેટલું થાય છે? 13x² થાય છે. 13x² થાય છે. બસ હવે ગુણાકાર કરો. તો 25x² ની કિંમત આટલી છે, તો x² બરાબર 1,20,000 છેદમાં 25. 25 થી ભાગ કરીએ તો 4 વારમાં, 25 થી ભાગ કરીએ તો 48. ઠીક છે ને? તો 4800 આપણો જવાબ આવી જશે. ઓકે, x² બરાબર 4800. તો 13 ગુણ્યા હું શું કરીશ? 4800 ગુણાકાર કરો. તો 13 ગુણ્યા 4 કરશો તો અહીં 52 બરાબર, 520. અને 13 ગુણ્યા 8 કરશો તો 13 × 104. 13 × 108 24 બરાબર. આ 13 છે. ચાલો, તો અહીં 4, અહીં 2, અહીં 6 અને પાછળ ડબલ 0. 6 to 4 100 આપણો જવાબ આવશે. અને આ રીતે સોલ્વ કરવામાં આવે છે. બાકી એકચ્યુઅલી તમારે આને સોલ્વ કરવું ને બેઝિક કંઈક આનું આ રીતનું છે. તમને ખબર છે જ્યારે તમે પ્રમાણને દૂર કરો ને, કિંમત જે છે હંમેશા આપણે એક્સ ધારવાનું હોય છે, કે કોઈ સંખ્યા કોઈ પણ અચળાંક હોઈ શકે છે. અહીં હું કે અચળાંક ધારું છું. આ વજનના વર્ગના બરાબર છે. ઓકે, તો સૌથી પહેલા મારે કીની કિંમત શોધવી પડશે. પછી વેટ સ્ક્વેર આપણે એક્સ ધારીને સોલ્વ કરવું પડશે. બધું બહુ લાંબુ થઈ જશે. પણ આ જે છે ને, આ બેસ્ટ એપ્રોચ તમે કહી શકો છો કે આને આ રીતે સોલ્વ કરવામાં આવે છે. ઓકે, ચાલો. તો હું આશા રાખું છું તમને થોડી ઘણી ખબર પડી હશે. હવે આ દાખલો જુઓ કે હીરાની કિંમત તેના વજનના વર્ગના સમપ્રમાણમાં છે. 14 ગ્રામના હીરાની કિંમત 2500 રૂપિયા છે અને હીરો 5:9ના ગુણોત્તરમાં 2 ટુકડાઓમાં તૂટી ગયો. આ તૂટવાના કારણે કેટલા ટકા નુકસાન થયું છે? ઓકે, તો હીરા જે છે ને એ વજનના એટલે કિંમત જે છે સમપ્રમાણમાં છે વજનના. બરાબર, તો ચાલો ડાયરેક્ટ આપણે સોલ્વ કરીએ. અહીં હું વજન લખું છું, અહીં જે છે હું કિંમત લખું છું. ઓકે, તો વજન જે છે એ 5:9માં છે અને હું અહીં વર્ગ કરું છું તો 25 થઈ જશે અને આ વર્ગ આનું વર્ગ કરતું 81 થઈ જશે. અને ટોટલ જે છે વજન કેટલું થાય છે? 9 ને 5 14 થાય છે. 14 નો હવે જે એકચ્યુઅલ વજન છે એટલે કિંમત જે છે 14 નો વર્ગ કેટલું થાય છે? 96. આ x² માં છે, બધા x² થઈ જશે. x² થઈ જશે. ઓકે, આ x છે, આ x છે, આ x છે. હવે એકચ્યુઅલ આવનો જો સરવાળો આવે છે ને એ 6 ને 8 ને 106 x² આવે છે. સોરી સોરી સોરી, 8 8 ને 2 10 છે બરાબર, 106 x² આવે છે. અને અહીં જે છે કેટલું દેખાય છે તમને? એકચ્યુઅલ વેલ્યુ જે કિંમત જે છે 196 છે અને તમારું જે નુકસાન થયું તૂટ્યા પછી ટોટલ કિંમતમાં તો એ 106 થાય છે, 106 થાય છે. તો તફાવત કેટલાનું આવે છે? તમે કીધું સર અહીં તફાવત જે છે લગભગ 80 નો થાય છે. 80 નહીં, 90 નું નુકસાન થયું છે અહીં, 90 નું. ઓકે, 90x² નું નુકસાન થયું છે. બસ, તો પૂછી તમારે ટકાવારી પૂછી છે, કિંમત નથી. તો આનાથી મારે આ વેલ્યુથી મારે કોઈ લેવા દેવા નથી. આ વેલ્યુથી મારે કોઈ લેવા દેવા નથી. ઓકે, તો તૂટવાના કારણે કેટલા ટકાનું નુકસાન થયું છે એ મારે શોધવું છે. તો નુકસાન કીધું છે એટલે કે ઘટાડો થયું છે, કિંમતમાં ઘટાડો થયો છે. આનું મિનિંગ એવું થાય છે નુકસાનનું. હવે મેં તમને ટકાવારીમાં શીખવાડ્યું છે કે વજનમાં ઘટાડો કે વધારો વસ્તુ આવે તો એની ક્લિયર દેખાય છે કે તફાવતની વાત કરે છે. તો અહીં જે તફાવત જે છે એ 90 યુનિટનું તફાવત દેખાયું છે, 90x². અને શું દેખાય, શું થયું છે? ઘટાડો જ થયું છે. તો નીચે આપણે કઈ વેલ્યુ લેવાની? વધારે વેલ્યુ 196x² ગુણ્યા 100 કરી દો. x² થી x² કપાઈ જશે. હવે હું અહીં 90 લખું છું, અહીં 196 લખું છું, ઇન્ટુ 100 લખું છું. ઓકે, તો ચાલો જે કપાવતું અહીં આપણે કાપી દઈએ. તો આને હું 4 થી ભાગ કરું છું તો અહીં 36 આવશે. ઓકે, 36 નહીં, 49 આવશે. અને અહીં 4 થી ભાગ કરીશ તો 25 આવશે. ઓકે, હવે એક વસ્તુ મને ક્લિયર દેખાય છે અહીં કે આ 25 છે ને આ 49 છે.
તો આમાં 1નો વધારો થઈ જતો, આ 50 થઈ જાત, 50 થઈ ગયો હોત અને હું 25 થી આને ડાયરેક્ટ ભાગ કરી દેત. તો હું 25 થી આને ભાગ કરું તો લગભગ આ 2 વારમાં જશે. 2 વારમાં જશે અને 90 ને હું 2 થી ભાગ કરું છું. 90 ને હું જો 2 થી ભાગ કરું તો લગભગ મારો જે જવાબ જશે એ 45 આન્સર આવે છે. 45%. તો એપ્રોક્સમાં જે મારો જવાબ હશે ને એ 45 થશે. 45 વાળું જે છે એ મારો જવાબ છે. તમે આ રીતે સોલ્વ કરી શકો છો. બાકી તમે ડિવાઈડ કરવું હોય તો તમારા ઉપર છે. ઓકે. બાકી આવા ટાઈપના ક્વેશ્ચનને યુઝ્યુઅલી આ એપ્રોચથી સોલ્વ કરવામાં આવે છે. ઓકે. તો હું આશા રાખું છું થોડી ઘણી તમને ખબર પડી હશે. ખબર ના પડે તો વારંવાર જોઈને, બરાબર, અને એકવાર જાતે ટ્રાય કરો. મારા સોલ્વ કરાવવાથી કંઈ નહીં થાય. આગળ વધીએ આપણે. મિત્રો, આ દાખલો વાંચો કે એક પરીક્ષામાં પાસ થયેલા અને નાપાસ થયેલા વિદ્યાર્થીઓનો ગુણોત્તર 25:4 હતું. જો વધુ એક વિદ્યાર્થી હાજર રહ્યો હોત અને પાસ થયો હોત અને નાપાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા પહેલા કરતા 3 ઓછી હોત, તો પાસ થયેલા અને નાપાસ થયેલા વિદ્યાર્થીઓનો ગુણોત્તર 22:3 હોત, તો શરૂઆતમાં પરીક્ષામાં પાસ થયેલા અને નાપાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા વચ્ચેનો તફાવત શું છે? ઓકે. જો આને સોલ્વ કરવાની ઘણી મેથડ હોઈ શકે છે. હું તમને 2 મેથડ શીખવાડું છું. એક સૌથી સ્માર્ટ એપ્રોચ, ઓકે, અને જે ફર્સ્ટ મેથડ છે ને એ બેઝિક તમે કહી શકો છો. ચાલો, હું શું કહું છું કે અહીં પાસ થયેલા છે, અહીં નાપાસવાળા છે, નાપાસવાળા છે. ઓકે. એ કેટલા છે? 25 છે અને આ 4 છે. પણ આ ગુણોત્તરમાં છે અને ગુણોત્તરમાં તો ભાઈ આપણે એક્સ ધારવાનું હોય છે. શું ધારવાનું હોય છે? એક્સ ધારવાનું હોય છે. તો અહીં એક્સ ધારી લઉં છું અને અહીં બી એક્સ ધારી લઉં છું. કે આ 25x અને 4x છે. હવે મિત્રો, આ લાઈન વાંચો કે જો વધુ એક વિદ્યાર્થી હાજર રહ્યો હોત અને પાસ થયો હોત, તો હું શું કહું છું કે આ 25x છે, આ ટોટલ પાસ વાળા છે. આમાં જે છે ને એક વિદ્યાર્થી આવ્યો અને પાસ થઈ ગયો. પાસ થઈ ગયો, બરાબર. હવે શું થાય છે કે આને નપાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા પહેલા કરતા 3 ઓછી હોત. નપાસવાળા જે છે ને પહેલા જેટલા હતા એમાંથી 3 ઓછા થઈ જાય છે. એટલે કે 3 જણા જે છે ને એ પાસ થઈ જાય છે. આનું મિનિંગ એવું થાય છે, બરાબર. જે છે એ શબ્દોનો ગેમ છે. તો અહીં 3 જણા પાસ થાય છે, તો પાસમાં હું એડ કરી દઉં આને +3 અને ઓકે. હા, કરી શકું છું. આ 4x છે તો અહીંયા 4x લખો, પણ આ 4x માંથી તો 3 તો નાપાસ થાય છે. 3 તો નાપાસ થાય છે. એટલે માફ કરજો, 4x માંથી 3 પાસ થઈ જાય છે. એટલે હું માઇનસનું સિમ્બોલ અહીંયા લખ્યું છે, બરાબર. ચાલો, તો બસ હવે આને આ રીતે લખો કે 25x + 4 છેદમાં 4x - 3. હું આને આ રીતે દર્શાવી શકું છું કેમ કે આ ગુણોત્તર છે, બરાબર. છેદમાં લઈ લીધું છે. હવે આ કોના બરાબર હશે? તમે કહેશો સર 22/3 બરાબર હશે. 22/3 બરાબર હશે. હવે જે છે એ ગુણાકાર જ છે. તમારો જવાબ તમારી સામે હશે. 25 × 3 કરો એટલે 75x + 12 બરાબર 22 × 4 એટલે 88x - 22 તરી 66. આ 75x છે, આ 88x છે. તો ભાઈ બાદ કરશો ને તો અહીં તમારો જવાબ 13x આવશે અને -66 આવવા જોઈએ અને પ્લસ થઈ જશે. એટલે 66માં તમે 12 ને એડ કરો તો તમારો જવાબ 78 આવે છે. તો અહીંથી તમે નિષ્કર્ષ કાઢી શકો છો કે x બરાબર જે છે ને એ 78/13 એટલે કે 6 છે. તો x ની કિંમત જે છે અહીં 6 આવી ગઈ છે. x ની કિંમત જે છે એ 6 આવી ગઈ છે. હવે શું પૂછ્યું છે મારાથી કે પાસ થયેલા નાપાસ થયેલા વિદ્યાર્થીની સંખ્યા વચ્ચેનો તફાવત. તો પાસ અને નપાસનું જે ડિફરન્સ જે છે એ 25x - 4x એટલે કે 21x છે. તો 21 ગુણ્યા હું 6 લખીશ એટલે કે 126 આપણો જવાબ આવશે. હવે મિત્રો, આ જ વસ્તુને તમારે સોલ્વ કરવું હોત ને તો ખાલી આટલી લાઈન આખું વાંચ્યું, અહીં સુધી વાંચ્યું. અહીં જુઓ તમે કે નપાસ થયેલા, પાસ અને નપાસ થયેલા વિદ્યાર્થી સંખ્યા વચ્ચેનો તફાવત. 25x અને 4x વચ્ચેનો તફાવત કેટલાનું છે? અહીં ક્લિયર દેખાય છે 21x નું છે. તો તમે શું ખબર છે કે 21 નો મલ્ટિપલ જોઈ લેવાનું આપણે. શું જોઈ લેવાનું? 21 નો મલ્ટિપલ, કે 21 ના ઘડિયામાં કઈ સંખ્યા આવે છે. તો 21 ના ઘડિયામાં જે છે ને માત્ર ને માત્ર આ જ સંખ્યા મને દેખાય છે. કેમ કે 21 × 6 કરવાથી 126 થાય છે. 21 × 6 કરવાથી 126 થાય છે. આ જ સંખ્યા મને દેખાય છે. તો આ જ મારો જવાબ હોત. ઓકે. ખાલી વાંચવામાં જે મારું ટાઈમ જાત એટલે 10 સેકન્ડ કે 12 સેકન્ડ વાંચવાનું અને 21 એટલે ડિફરન્સ કાઢવાનું. ગણીને 15 થી 20 સેકન્ડનો દાખલો હતો હોય. બરાબર. બાકી તમારે સોલ્વ કરવું બેઝિક તો જરૂરી છે. કન્સેપ્ટ જાણવું બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો આ આનું કન્સેપ્ટ હતું. બરાબર.
મિત્રો આ દાખલો જુઓ કે એક પાર્ટી હોલમાં વાદળી અને લાલ ડ્રેસ પહેરેલા લોકો છે. વાદળી રંગમાં પુરુષોની સંખ્યા, લાલ રંગમાં સ્ત્રીઓની સંખ્યાનો ગુણોત્તર 3:7 છે. લાલ રંગમાં પુરુષો અને વાદળી રંગમાં સ્ત્રીઓની સંખ્યાનો ગુણોત્તર 2:1 છે. જો વાદળી રંગમાં લોકોની સંખ્યા અને લાલ રંગમાં લોકોની સંખ્યાનો ગુણોત્તર 35:76 હોય તો પુરુષોની સંખ્યા અને સ્ત્રીઓની સંખ્યાનું ગુણોત્તર શું છે? ઓકે, લેટ્સ સી. સૌથી પહેલા જે લખ્યું છે ને, એક આપણે શોર્ટ ફોર્મમાં લખી લઈએ જેથી આગળ જઈને આપણને ખબર પડે. તો અહીં વાદળી છે અને અહીં લાલ છે. સરસ. અહીં લાલ છે, બરાબર? લાલ. તો વાદળીમાં સ્ત્રી અને પુરુષ. હું પુરુષ માટે મેલ લખું છું એટલે એમ અને ફિમેલ. સ્ત્રી માટે એફ એટલે કે ફિમેલ. મેલ અને ફિમેલ. ઓકે, ચાલો. પછી અહીં લખ્યું છે ટોટલ ટોટલ વાદળી અને લાલ. ટોટલ વાદળી અને લાલ. એ જે છે 35/72 છે. બસ. હવે આગળ જુઓ. એ વાદળી રંગમાં પુરુષોની સંખ્યાનો ગુણોત્તર જે છે એ 3 છે. અહીં 3 લખું છું. પણ જે છે ને આ 3 અને 7 લખ્યું છે, હું 3x અને 7x ધારી લઉં છું આને. અહીં 2 છે, 1 છે ને, આને હું 2y અને 1y ધારી લઉં છું. તો 1y નથી લખતું, જસ્ટ y લખું છું. ઓકે, ચાલો. આ 3x છે અને અહીં ફિમેલ જે છે ને એ 7x છે. ઓકે, હવે નેક્સ્ટ જુઓ. અને લાલમાં જે મેલ જે છે એ 2y છે અને અહીં માત્ર y છે. પૂરું થઈ ગયું. હવે મિત્રો અહીંયા દેખજો. ટોટલ વાદળીમાં કેટલા છે? 3x અને y. તો અહીંયા 3x પ્લસ y લખો. છેદમાં લાલમાં કેટલા છે ટોટલ? 2y અને 7x. તો આપણે 7x લખીએ પ્લસ 2y. આગળ પાછળ લખી શકો છો, તમારા ઉપર છે, કોઈ ઇશ્યુ નથી. ઓકે, હવે અહીં ટોટલ કેટલું થાય છે? તમે જોશો 35 અને 76 છે. બસ, તો ક્રોસ ગુણાકાર કરશો ને તમારો જવાબ તમારી સામે હશે. તો હું અલગથી એક સ્લાઇડ તૈયાર કરું છું. ઠીક છે. અહીં જે છે 3x પ્લસ y 7x પ્લસ 2y. 3x પ્લસ y 7x પ્લસ 2y. આ બરાબર છે 35 અને 76. ક્રોસ ગુણાકાર કરીએ આપણે તો 76 ગુણ્યા 3 કરશો ને 6 તરી 18 અને 1 7 તરી 21 22 2 2 8 x આવશે પ્લસ 76 y. ઓકે, આ ગુણાકાર કર્યું છે આ બરાબર છે 35 ગુણ્યા 7 કરશો તો 35 ગુણ્યા 7 એટલે 245 થાય છે 245x પ્લસ 35 દુ 70 y. હવે x ને એક જગ્યાએ લઈ આવો અને y ને એક જગ્યાએ લઈ આવો તો 228 અને 200 તો 228 ની પેલી બાજુ લઈ જાઉં છું તો અહીં જે છે ને કેટલો આવશે? 17x આવે છે. 17x જવાબ આવે છે. અને 76y માઇનસ 70y કરું છું તો મારું જે જવાબ છે એ 6y આવે છે. આનાથી મને ખબર પડે છે કે y ની કિંમત જે છે એ 17 છે એટલે 17 છે અને x ની કિંમત જે છે એ 6 છે. ઓકે, y જે છે એ 17 છે અને x જે છે એ 6 છે. ઓકે, બસ હવે કિંમત મૂકતા જાઓ, તમારો જવાબ તમારી સામે હશે. તો આ તો ભાઈ ટોટલ સંખ્યા છે મેલ અને ફિમેલ લાલમાં એટલે વાદળીમાં, અને આ ટોટલ સંખ્યા છે લાલમાં. ઓકે, તો અહીં હું x ની જગ્યાએ જે છે 6 લખું છું તો 3 ગુણ્યા 6 કરો પ્લસ y ની જગ્યાએ તમે 17 લખો. ઓકે, પછી આ 7 ગુણ્યા 6 છે તો 7 ગુણ્યા 6 લખો પ્લસ 2 ગુણ્યા 17 લખો. ઠીક છે, આ મેલ છે, આ મેલ છે. ઠીક છે, x ની કિંમતમાં છે ને, હા આ મેલ છે અને આ ફિમેલ છે. ભૂલ તો નથી કરતા ને આપણે? મેલ માટે જે છે ને 3x અને 2y છે. ઓકે 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 ઓકે, ઠીક છે. 3x અને 2y. આ 3x અને 2y જે છે આ મેલ છે. 3x પ્લસ 2y આ મેલ છે અને y પ્લસ 7x જે છે આ ફિમેલ છે. અહીંયા હું મેલ લખું છું, અહીં મેલ, અહીં ફિમેલ. બસ, તો કિંમત મૂકો, તમારો જવાબ તમારી સામે હશે અને કોઈ જરૂર નથી.
ચાલો તો 3 ગુણ્યા 6 તરી 18 પ્લસ 2 ગુણ્યા 17 34 18 માં 34 એડ કરો તો તમારો જવાબ 52 આવે છે. વાય પ્લસ 17 વાયની જગ્યાએ તમે 17 લખો અને 7ની જગ્યાએ 6 તરી 6 સિત્તા 42. અહીં તમારો જવાબ જે છે એ 7 ને 2 9 59 આન્સર આવશે 59 52 59 આપણો જવાબ છે 52 59. ઓકે મેલ અને ફિમેલ. બાકી તમારે આને સોલ્વ કરવું છે ને તો તમે ડાયરેક્ટ પણ સોલ્વ કરી શકો છો. અહીં સુધી આપણે તૈયાર કરી દીધું હતું બરાબર. પણ 35 અને 76 નો સરવાળો કેટલું થાય છે? 35 અને 76 નો સરવાળો તમે કીધું સર 111 થાય છે. બસ તમારે ઓપ્શનમાં ચેક કરવું હતું કે કઈ સંખ્યાનો સરવાળો જે છે ને 111 થાય છે. શું અહીં 111 થાય છે? 7 અને 1 8 પોસિબલ નથી. અહીં થાય છે, અહીં 83 થાય છે, આ પોસિબલ નથી. અહીં ચેક કરો 7 ને 2 9 અને 6 ને 5 11 તો 119 થાય છે. આ બી નથી. આ થાય છે 9 ને 2 11 5 5 ને 10 ને 11 111 યસ. તો આ મારો જવાબ છે. ઠીક છે. આ છે સ્માર્ટ એપ્રોચ અને પ્લસ બેઝિક્સ. ઓકે ચાલો હવે આગળ વધીએ આપણે. હું આશા રાખું છું કે થોડી ઘણી તમને ખબર પડી હશે. ખબર ના પડે વારંવાર કહું છું કે રિપીટ કરીને વિડીયો જુઓ, વારંવાર આ વિડીયોને જુઓ. ઓકે આ દાખલો વાંચો કે એક વર્ગમાં છોકરાઓ અને છોકરીઓનું સંખ્યાનો ગુણોત્તર 3:5 છે. પાસ થયેલા વિદ્યાર્થી નપાસ થયેલા વિદ્યાર્થીઓનો ગુણોત્તર 7:3 છે. છોકરાઓમાં પાસ અને નપાસનો જે ગુણોત્તર છે એ 2:1 છે. તો છોકરીઓમાં પાસ અને નપાસનો ગુણોત્તર મારે શોધવાનું છે. મિત્રો આ દાખલાને આ રીતે સોલ્વ કરો. સૌથી પહેલા જે કાંઈ લખ્યું છે ને એ આપણે શોર્ટમાં લખી દઈએ બરાબર. તો અહીં બોયઝ છે, અહીં ગર્લ્સ છે. બોયઝ જે છે એ 3 અને ગર્લ્સ જે છે એ 5 છે બરાબર, 5 ગુણોત્તરમાં છે. પછી અહીં હું એક છે ને ટોટલ લખી લઉં છું કે ટોટલ કેટલું થાય છે. અહીં ટોટલ જે છે એ 8 થાય છે. એમ તો મિત્રો તમે આ દાખલાને સોલ્વ કરવા જશો ને બહુ જ કોમ્પ્લેક્સ થઈ જશે. તો ફોર ઇઝી કેલ્ક્યુલેશન હું શું કરું છું કે આ જે ગુણોત્તર છે ને 10થી ગુણાકાર કરી દઉં છું. કરી શકાય છે. ઓકે હું 10થી ગુણાકાર કરું છું. ઓકે તો 10થી કેમ ગુણાકાર કરી રહ્યા છે? 10થી એટલા માટે ગુણાકાર કરી રહ્યા છે જેથી આપણે દાખલો જે છે ને ઇઝી રહે. સહેલાઈથી આપણે દાખલાને સોલ્વ કરી શકીએ છીએ. એટલે 10થી ગુણાકાર કરું છું બરાબર. તો 10થી હું જો ગુણાકાર કરું તો આ 30 થઈ જશે અને આ 50 થઈ જશે. આ જે છે ટોટલ કેટલું થઈ જશે? 80 થઈ જશે. બરાબર સરવાળો જે છે એ 80 થાય છે. હવે જે પાસ અને નપાસ જે છે ને ટોટલમાંથી એ 7 અને 3માં થાય છે. 7:3માં થાય છે. પાસ અને નપાસ. એટલે અહીં પાસ લખું છું અને અહીં નપાસ લખું છું. ઓકે પછી એવું કીધું છે મને કે આ બોયઝમાં જે છે ને બોયઝમાં પાસવાળા અને નપાસવાળા જે ગુણોત્તર જે છે એ 2:1 છે. 2:1 છે. તો મિત્રો હું શું કરીશ કે આ 80 જે છે ને આ 80 જે શેમાં કેટલા ભાગમાં ડિવાઈડ થયું છે? તમે કીધું 7 અને 3 ભાગમાં ડિવાઈડ થયું છે. તો આ 7x + 3x ની જે વેલ્યુ જે છે કોના બરાબર છે? 80 બરાબર છે. 80 યુનિટ બરાબર છે. કાં તો તમે એમ પણ કહી શકો છો કે આ 10 યુનિટની વેલ્યુ જે છે 7 અને 3 કેટલું થાય છે? 10 યુનિટની વેલ્યુ જે છે એ 80 બરાબર છે. ઓકે તો 1 યુનિટની વેલ્યુ જે છે એ 80 થઈ જશે. 8 8 સીધી છે. 1 યુનિટની વેલ્યુ 8 થઈ જશે. તો 7 યુનિટની વેલ્યુ 56 અને 3 યુનિટની વેલ્યુ 24. તો અહીં જે છે ને હું લખું છું 56 અને અહીં હું લખું છું 24. ઓકે ચાલો હવે અહીંયા જુઓ. હવે આ 30 જે છે ને 30 આ 2:1માં ડિવાઈડ થયું છે કે 2 ગુણોત્તર 1માં ભાગ પડ્યું છે આનું 30નું. તો અહીં 3 યુનિટની વેલ્યુ જે છે કેટલા બરાબર છે? 30 બરાબર છે. તો 1 યુનિટની વેલ્યુ કેટલી હશે? તમે કહેશો 10 હશે. ક્લિયર છે? બસ હવે 1 યુનિટની વેલ્યુ 10 તો 2 યુનિટની વેલ્યુ 20. તો અહીં તમે 2 વડે ગુણાકાર કરશો તો 20 આવશે અને 1 વડે ગુણાકાર કરશો તો 10 આવશે. જોઈ લો ટોટલ સરવાળો 30 હોવું જોઈએ તો અહીં 20 + 10 30 થાય છે. ઓકે હવે મિત્રો દેખજો ટોટલ પાસ થવાવાળા કેટલા છે? 56 56 જેમાંથી 20 તો છોકરાઓ છે પાસ થવાવાળા. તો છોકરીઓમાં સંખ્યા કેટલી હશે પાસ થવાવાળીની? અહીં હું પાસ લખું છું અને અહીં નાપાસ. બરાબર તો છોકરીઓમાં પાસ થવાવાળીની સંખ્યા ક્લિયર દેખાય છે કે 56માંથી 20ને બાદ કર્યું એટલે 36 જે છે ને એ પાસ થયા છે. 36. હવે દેખજો અહીં નાપાસ થવાવાળાની સંખ્યા કેટલી છે? 24. પણ બોયઝમાં જે છે 10 જણા એ નાપાસ થયા છે. ટોટલ જે છે 24 બોયઝ પ્લસ ગર્લ્સ જે છે ટોટલ 24 નાપાસ થયા છે. જેમાંથી 10 જે છે ને એ છોકરાઓ છે
તો નાપાસ થવાવાળી છોકરીઓની સંખ્યા કેટલી? તમે કહેશો સર 14 એટલે 14 છે. ઓકે? પૂરું થઈ ગયું. થઈ ગયું તમારું પાસ અને નાપાસનું ગુણોત્તર. અહીં પાસ, અહીં નાપાસ. ઓકે? ગુણોત્તર જે છે એ 36 અને 14. ઓકે? સાદુરૂપ આપશો ને 2 થી 7 વારમાં અને 2 થી 18 વાર. તો 18/7 જે છે અમારો જવાબ આવ્યું છે. 18/7. ઓકે? આ આઈબીનો ક્વેશ્ચન છે. ઇન્ટેલિજન્સ બ્યુરોનો છે. 2024નું છે. એસીઆઈઓ ગ્રેડ 2 કે ગ્રેડ 3 છે. ઓકે? તો યુઝ્યુઅલી ફોર ઇઝી કેલ્ક્યુલેશન આને આ રીતે સોલ્વ કરવામાં આવે છે. ઓકે? ચાલો આગળ વધીએ આપણે. ઘણી મેથડ હોઈ શકે છે આને સોલ્વ કરવાની, પણ મને આ બેસ્ટ એપ્રોચ લાગી, તો મેં એ રીતે સોલ્વ કર્યું છે. ઓકે? ચાલો. આ દાખલો જુઓ કે 48 આ દાખલો જુઓ કે 46,800 રૂપિયાની રકમ એ, બી, સી અને ડી વચ્ચે એવી રીતે વેચવામાં આવે છે કે એ અને ડી ના સંયુક્ત હિસ્સા અને બી અને સી ના સંયુક્ત હિસ્સાનો ગુણોત્તર 8/5 છે. બી ના હિસ્સા અને સી ના હિસ્સાનો ગુણોત્તર 5/4 છે. એ ને 18,400 રૂપિયા મળે છે. જો એક્સ એ અને બી ના હિસ્સા વચ્ચેનો તફાવત છે અને વાય એ સી અને ડી ના હિસ્સા વચ્ચેનો તફાવત છે, તો એક્સ માઇનસ વાય નું મૂલ્ય રૂપિયામાં શું છે? ઠીક છે. અહીં એવું લખ્યું છે કે એ અને ડી પ્લસ જે ગુણોત્તર બી પ્લસ સી નો જે ગુણોત્તર જે છે, બરાબર, એ કેટલું આપ્યું છે? 8/5. 8/5 આપ્યું છે. ઓકે, એક સેકન્ડ. હા, 8/5 છે. 8/5 છે. બી ના હિસ્સા અને સી ના હિસ્સાનો ગુણોત્તર જે છે, બી અને સી નો જે ગુણોત્તર જે છે એ 5/4 છે. ઓકે, ઠીક છે. એ ને 18,000 રૂપિયા મળ્યા છે. અને જો એક્સ એ અને બી ના હિસ્સા વચ્ચેનો તફાવત છે, ઠીક છે. હું શું કહું છું તમને, આ એ પ્લસ ડી છે અને બી પ્લસ સી છે, આ ગુણોત્તરમાં છે. હું આ ચારને એડ કરી દઉં તો સરવાળો કરી દઉં બધાને, તો એ પ્લસ ડી પ્લસ બી પ્લસ સી, તો ભાઈ આ ગુણોત્તરનો સરવાળો થશે. પણ સરવાળો તો પોસિબલ નથી. આપણે એક્સ ધારીને જ સરવાળો કરી શકીએ છીએ, તો કરી દઈએ આપણે. તો 8x પ્લસ 5x એટલે 13x થાય છે. હવે મિત્રો, આ જો 13x ની વેલ્યુ જે છે, આ કોના બરાબર છે? તમે કહેશો સર આ 13x ની ટોટલ વેલ્યુ જે છે ને એ 46,800 છે. 46,800. તો એક્સ ની વેલ્યુ જે છે એ કેટલી હશે? તમે કહેશો 46,800 ને ભાગ કરી દો, તમારો જવાબ આવી જશે. તો 13 થી હું ભાગ કરું છું. 13 થી 3 વારમાં 39 અને 7 વધ્યું અને 6 વારમાં 3600. તો એક્સ ની જે વેલ્યુ આવી છે એ 36,000 આવી છે. બરાબર, 3600 આવી છે. ઓકે, अब क्या करें? હા, અહીં જે મારો જવાબ આવ્યો છે એ 3600 છે. બરાબર, 3600. હવે આ 30 બસ હવે મૂકી દો. તો હું 36 × 8 કરું છું. 36 × 8 એ પ્લસ ડી ની વાત કરીએ આપણે. એ પ્લસ ડી, આ 8x છે. 8x છે. હવે x ની વેલ્યુ કેટલી છે? 3600. તો ગુણ્યા 3600 કરી દો. તો 36 ઈઠ્ઠા જે છે ને 28,800 થશે. 28,800. 36 ઈઠ્ઠા 28,800 થાય છે. હવે આમાંથી જે છે ને એની વેલ્યુ જે છે એ કેટલી છે? 18,400 છે. 18,400 છે. તો ડી ની વેલ્યુ કેટલી હશે? તમે કીધું સર એ અને ડી ની જો કિંમત 28,800 છે ટોટલ, અને આમાંથી એ ની કિંમત મને આપી છે 8,400 છે. તો આમાંથી બાદ કરીશ ને તો ડી ની કિંમત જે છે ને એ 400 અને 0 અને અહીં 1 એટલે 10,400 મળશે. 10,400 ડી ની કિંમત હશે. ચાલો, તો એ અને ડી વાળું કામકાજ બધું પૂરું થઈ ગયું છે. ઓકે, હવે બી પ્લસ સી ની હું વાત કરું, બરાબર. તો બી અને સી નો ટોટલ સરવાળો આપણે ફાઇન્ડ કરીએ. અહીં તો 5x છે. હવે x ની જગ્યાએ 3600 લખી દો. પેન ચેન્જ કરું છું. તો 5 × 3600 કરો. 5 × 3600 કરશો તો 18,000 તમારો જવાબ આવશે. 18,000. ઓકે, ટોટલ બી પ્લસ સી નો સરવાળો કેટલો? 18,000. હવે આ 18,000 જે છે ને, આનું મિનિંગ એવું થાય છે કે 18,000 જે છે એ 5 અને 4 માં વેચાઈ ગયું છે. 5/4 માં. તો 5 અને 4 ટોટલ સરવાળો કેટલો? 9. 9x કાં તો આ વખતે આપણે 9z લઈ લઈએ. 9z ની જે કિંમત જે છે એ 18,000 છે. કેટલી છે? 18,000 છે. તો z બરાબર 9 થી ભાગ કરશો તો અહીં 2,000 આવી જશે. 18,000 9 દુ 18, હા બરાબર છે. 18,000 આવી જશે. તો z ની કિંમત આપણને મળી ગઈ છે 18,000. હવે આ z ની કિંમત 2,000 છે, એટલે 2,000 છે. તો 5 ની કિંમત કેટલી હશે? કાં તો 1 ની કિંમત તમે કહી શકો છો 2,000 છે. તો 5z ની કિંમત આ z છે. આ બધા z મેં ધાર્યું છે, તો જ મેં સરવાળો પોસિબલ છે. બરાબર, તો 5z ની કિંમત 10,000 થઈ જશે. અને આ કેટલું થશે? 8,000 થઈ જશે. આ 10,000 અને આ 8,000. પૂરું. આસાન હે?
હવે અહીંયા જુઓ શું કીધું છે મને કે એ અને બી ના હિસ્સા વચ્ચેનો તફાવત. તો હવે હું એક જગ્યા લખી દઉં ક્યાંક તો સારું રહેશે. હું અહીં લખું છું જગ્યા બનાવીને. એક સમય આપજો મને. હા, હવે જુઓ. તો અહીં એ, બી, સી અને ડી બધાની વેલ્યુ આપણને ખબર પડી ગઈ છે. લખતા જાઓ. એ બરાબર કેટલું છે? 8,400 છે. બીની કિંમત જે છે એ 10,000 છે. સીની કિંમત જે છે એ 8,000 છે. અને ડીની કિંમત જે છે એ 10,400 છે. ઓકે, 10,400. હવે ચલો ફાઇન્ડ કરીએ. શું કીધું છે મને કે એ અને બી નો તફાવત જે છે ને અહીં મને દેખાય છે 8,400 છે. 8,400. અને સી અને ડી નો જે તફાવત જે છે એ કેટલું દેખાય છે? લગભગ 80 અને 104 એટલે 20, 2400 દેખાય છે. પૂરું થઈ ગયું. તો 8,400 માંથી 2400 બાદ કરો. તમારો જે જવાબ જે છે એ 6 આવી ગયો. 6,000. ઠીક છે. તો મિત્રો આ દાખલો વાંચો કે એક શાળાના વિદ્યાર્થીની કુલ સંખ્યા 4/9 છોકરીઓ છે અને બાકીના છોકરાઓ છે. 3/5 ની ઉંમર 12 વર્ષથી ઓછી છે છોકરાઓની, અને છોકરીઓની સંખ્યાના 5/12 જે છે એ 12 વર્ષથી વધારે છે. પછી 12 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓની સંખ્યા જો 480 હોય તો શાળામાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યાના 5/18 બરાબર કેટલા હશે? મિત્રો આ ટાઈપના દાખલાને હોઈ શકે તો એક્સ થી અવોઇડ કરજો સોલ્વ કરવાનું. બરોબર, બહુ જ લાંબી મેથડ પડી જશે. તો આપણે જે છે ને એક અઝ્યુમ કરીને કોઈ સંખ્યા ધારીને આ દાખલો આપણે સોલ્વ કરવાનો હોય છે. ઓકે, તો જુઓ અહીં લખ્યું છે કે 4/9 જે છે છોકરીઓ છે. 4/9 જે છે એ છોકરીઓ છે. આપણને ખબર છે કે અહીં અપૂર્ણાંક આપ્યું છે 4/9 છે. આ 9 જે છે ને પૂર્ણ ભાગ છે. કોઈ સંખ્યા એટલે કોઈ સંખ્યાનો પૂર્ણ હશે. આ 9 નંબર જે છે પૂર્ણ છે. અને 4 જે છે ને 9 નો એક ભાગ છે. આનું મિનિંગ એવું થાય છે. ઓકે, તો જે છે ને અહીં હું 9 લખું છું. ઓકે, હવે 9 માંથી જે છે ને 4 ભાગ જે છે એ છોકરીઓ એટલે ગર્લ્સ છે. 9 માંથી 4 ભાગ જો ગર્લ્સ હોય તો બાકીના જે ભાગ વધ્યું હશે એ છોકરાઓ હશે. તો છોકરાઓ કેટલા હશે? 5 હશે. તો જ ટોટલ જે છે એ 9 બનશે. ટોટલ 9 બનશે. હવે મિત્રો ફોર ઇઝી કેલ્ક્યુલેશન બરાબર હું શું કરું છું કે આ બધાને 100 થી ગુણી દઉં છું. હું આને 100 થી ગુણાકાર કરું તો 900 થઈ જશે. 900x લઈ લઈએ. બરાબર, 900x. ઓકે, અને હું આને 100 થી ગુણાકાર કરું ને તો આ 400x થઈ જશે અને આ જે છે ને 500x થઈ જશે. 500x. ઓકે, કેલ્ક્યુલેશન ઇઝી બની રહે એટલે મેં 100 થી ગુણાકાર કર્યું છે. હવે મને એવું કીધું છે આની અંદર જે છે ને અમુક 12 પ્લસ છે, અમુક 12 થી ઓછી ઉંમરવાળા છે, અમુક 12 પ્લસ છે અને અમુક 12 માઇનસ છે. આ રીતે દર્શાવ્યું છે મને. બરાબર છે, એની ઉંમર જેની ઉંમર ઓછી છે. હવે જુઓ મને એવું કીધું છે કે 3/5 જે છે ને એ 12 વર્ષથી જે છોકરાઓ જે છે એ 3/5 ની ઉંમર 12 વર્ષથી ઓછી છે છોકરાઓની. તો 500 નો જો હું 3/5 કાઢું એટલે આ તો લગભગ 60% થાય છે. તો અહીં 300 થાય છે. 300 જે છે એ 12 થી ઓછા છે. તો 200 જે છે એ 12 થી વધારે છે કે નહીં? ઓકે, હવે મને એવું કીધું છે કે અને છોકરીઓની જે સંખ્યા જે છે ને 12 વર્ષથી વધુ છે. 5/12 ની. તો 5/12 જે છે એ 400 નું કાઢી દઉં તો કેટલું થાય છે? તમે 4 થી ભાગ કરશો તો 4 થી 3 વારમાં અને 4 થી 100 વારમાં. અહીં 500/3 જે છે 500/3x જે છે આ આવ્યું છે કે 12 વર્ષથી વધારે છોકરીઓ છે. તો બાકીના જે છે એ એક્સ હશે એટલે 12 થી ઓછી ઉંમર હશે. તો તમે શું કરશો કે 400x - 500 3 કરશો. 4 તરી 1200 - 5 કરો એટલે 700. 703x જે છે એ તમારો જવાબ આવી જશે અહીં. ઓકે, બસ પૂરું થઈ ગયું હવે. હવે જે છે ને અહીં તમારે રિયલ વેલ્યુ આપી છે. રિયલ વેલ્યુ શું છે કે જો 12 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓની સંખ્યા 480 હોય તો અહીં 12 વર્ષથી ઓછી જે છે આ 700/3x છે અને 12 માઇનસ એટલે અહીં છોકરાઓમાં 300 છે. આનો સરવાળો જે છે ને હા સરવાળો જે છે 480 છે. તો અહીં 700 લખો. 700/3x પ્લસ 300 બરાબર 480 બરાબર 480.
હવે સોલ્વ કરવાને આ 3નો અહીં ગુણાકાર કરી દો. ઓકે. આ તો આપણે જે છે ને આ 1 છે. 3 અને 1નો આપણે લસા લઈને દાખલો સોલ્વ કરવાનો હોય છે. તો આ અહીં 3 છે તો અહીં મારે 3 બનાવવું પડશે. તો આને મારે 3 વડે ગુણવું પડશે તો ઉપર 3થી ગુણાકાર કરવો પડશે. ઉપર 9 બની જશે. 700x પ્લસ 900 છેદમાં 3. તો હું આને આ રીતે ડાયરેક્ટ લખી શકું છું 1600 છેદમાં 3 એક્સ આ કોના બરાબર છે 480 ના. ઓકે. ચાલો હવે ભાગ કરીએ આપણે. તો હું 16 થી આને ભાગ કરું છું. 16 થી 100 વારમાં અને 16 થી જે છે ને આ 3 વારમાં જશે એટલે 30 થઈ જશે. હવે આ 0 થી 0 કપાઈ જશે. 0 થી 0 કપાઈ ગયું. ઓકે. આ તો આમ પણ કહી શકો છો એક્સ બરાબર 3 ગુણ્યા 30 છેદમાં 100. ઓકે. ભાગ કરી દો. તો એક્સની વેલ્યુ જે છે ને 9 છેદમાં 10 આવી ગઈ. એક્સની વેલ્યુ કેટલી આવી 9 છેદમાં 10. શું પૂછે છે મારાથી કે તે શાળામાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યાના 5/18 કેટલું હશે? તો 900x મેં ધારી તો અહીં એક્સની કિંમત જે છે 9/10 છે. હવે આનું જે છે ને મારે 5/18 શોધવાનું છે. 5/18 કરી તો 2 મીંડા ઉડી ગયા. હવે 9 થી હું આને ભાગ કરું 9 એકા 9 9 થી 2 વારમાં. એક સેકન્ડ. 18 એકા 18 18 થી 5 વારમાં. તો 9 પંચા 45 ગુણ્યા 5 કરશો ને તો 225 જે છે એ તમારો જવાબ આવી જશે. 225. ઠીક છે. તો આને આ રીતે સોલ્વ કરવામાં આવે છે. નેક્સ્ટ દાખલો જુઓ. એક કંપનીમાં કર્મચારીઓની સંખ્યા 2/3 પુરુષો છે. 2/3 જે છે ને એ પુરુષો છે. બરાબર. અને બાકીની સ્ત્રીઓ છે. જો પુરુષ કર્મચારીઓના 3/8 આ તમારા માટે છે. સેમ ક્વેશ્ચન કોઈ ચેન્જીસ નથી. ના ફાવે તો કમેન્ટમાં જણાવો. બરાબર. આ હોમવર્ક. ઓકે. આ વાંચો કે યુદ્ધ પહેલા સૈન્યમાં ટેન્ક અને વિમાનોનું ગુણોત્તર 5:3 હતું. યુદ્ધ દરમિયાન 1000 ટેન્ક નાશ પામી અને 800 વિમાનો નાશ પામ્યા. ટેન્ક અને વિમાનનો ગુણોત્તર 2:1 થઈ ગયો. તો યુદ્ધ પછી ટેન્કની સંખ્યા કેટલી હશે? મિત્રો બહુ જ સહેલો દાખલો છે. અહીં ટેન્ક માટે ટી લઉં છું, અહીં વી લઉં છું. ટી અને વીનો ગુણોત્તર. બરાબર. હવે ટી જે છે એ 5x છે અને વિમાન જે છે એ 3x છે. આમાંથી જે 1000 ટેન્ક ઉડી ગયા અને 800 જે છે એ નાશ પામ્યા છે વિમાનમાં. બરાબર. હવે જે છે ને એ 2:1 થઈ જાય છે. ઓકે. આ છે બેઝિક. આ 5x - 1000 બરાબર 6x - 1600 બરાબર. 2 વડે ગુણાકાર કર્યું મેં. તો આ બાજુ લઈને આવું તો 1000 1000 - 1000 + 100 1600 બરાબર. અહીં x તો x ની કિંમત જે છે 600 આવી ગઈ છે. કેમ કે 5x - 6x કરશો તો x વધશે. અહીં તમારો જવાબ x બરાબર 600 તો 6 પંચા શું પૂછે છે મારાથી કે યુદ્ધ પછી ટેન્કની સંખ્યા કેટલી છે? ટેન્ક જે છે એ 5x - 1000 યુદ્ધ પછીની વાત થાય છે. 5x × 1000 હું કરીશ તો જ મને સરખો જવાબ મળશે. ઓકે. તો શું કરીશું? 6 પંચા 3000. ઓકે. 3000 - 1000 કરી દો. મારો જવાબ શું આવશે? ઠીક છે ને? તો 2000 આપણો જવાબ આવી ગયો. તો આને આ રીતે સોલ્વ કરવામાં આવે છે. મિત્રો આ ક્વેશ્ચન વાંચો કે સંપૂર્ણ પૃથ્વી પર જમીન અને પાણીનો ગુણોત્તર 1:2 છે. ઉત્તર ગોળાર્ધમાં આ ગુણોત્તર 2:3 છે. તો દક્ષિણ ગોળાર્ધમાં જમીન અને પાણીનો ગુણોત્તર કેટલો છે? ઓકે. તો સૌથી પહેલા જેમ કીધું છે એમ આપણે કરતા જઈએ. તો સંપૂર્ણ પૃથ્વીની વાત થાય છે અહીં. તો એક કામ કરીએ પહેલા પૃથ્વી ડ્રો કરી લઈએ આપણે. તો આ પૃથ્વી છે. ઓકે. અને આ પૃથ્વી જે છે ને યાદ રાખજો પૃથ્વી આ પૃથ્વી પર જમીન અને પાણી આ 2 વસ્તુઓ છે. અહીં જમીનનો જે ગુણોત્તર જે છે ને 1:2 છે. આખા પૃથ્વી જે છે આખી પૃથ્વી છે. આ પૃથ્વીમાં જમીન અને પાણીનો જે ગુણોત્તર જે છે ને એ 1:2 છે. કેટલું છે? 1:2 છે. અને મિત્રો એક વાત ખાસ ધ્યાન આપજો કે પૃથ્વી જે છે ને એ 2 સરખા આમાં લખ્યું નથી પણ આપણે ધારવાનું છે કે પૃથ્વી જે છે ને 2 સરખા ભાગમાં વિભાજિત થશે. એક છે ઉત્તરી ગોળાર્ધ અને એક છે દક્ષિણી ગોળાર્ધ. આવું આપણે ધારવાનું છે કે 2 સરખા ભાગમાં વિભાજિત છે. ઓકે. હાઇપોથેટિકલી. તો 2 સરખા ભાગ કંઈક આ રીતનું બનશે. આ રહ્યું ઉત્તરી ગોળાર્ધ અને આ દક્ષિણી ગોળાર્ધ. ઓકે. તો ટોટલ જે છે ને ટોટલ ઈ 1:2 છે. તો ટોટલ આનું હું કરું તો 1 અને 2 કેટલું થાય છે? 3. 1 + 2 એટલે 3. તો ટોટલ જમીન અને પાણીનો જે સરવાળો છે એ 3 છે. પણ આ 3 જે છે ને 2 ભાગમાં વિભાજિત થશે. ઉત્તરી ગોળાર્ધ અને દક્ષિણી ગોળાર્ધમાં. જ્યાં ઉત્તરી ગોળાર્ધમાં જમીન અને પાણી, દક્ષિણી ગોળાર્ધમાં જમીન અને પાણી. અહીં જે ગુણોત્તર આપ્યું જે છે ને એ 2:3 નું છે.
અહીં મારે શોધવાનું છે કે કેટલું છે. તો મેં તમને કીધું કે પૃથ્વી જે છે 2 સરખા ભાગમાં વિભાજિત થાય છે. આનું મીનિંગ કે જમીન અને પાણી જે છે ને ઉત્તરી ગોળાર્ધમાં પણ સેમ હશે અને દક્ષિણ ગોળાર્ધમાં પણ સેમ હશે. ઓકે? તો આપણે આ દાખલાને સોલ્વ કરવા માટે ટોટલનું આપણે સહારો લઈશું, હેલ્પ લઈશું. તો અહીં 1/2 છે, ટોટલ 3 આપ્યું છે. તો ફોર ઈઝી કેલ્ક્યુલેશન હું આને છે 10 થી ગુણાકાર કરી દઉં છું બધાને. હું બધાને 10 થી ગુણાકાર કરું તો આ 10 બની જશે અને આ જે છે 20 બની જશે. 2 વડે ગુણાકાર કરો 20 અને આ ટોટલ જે છે ને એ 30 થઈ જશે. હવે આ 30 જે છે ને 2 સરખા ભાગમાં વિભાજિત થશે. એટલે જમીન અને પાણી જે ટોટલ પૃથ્વીનો ટોટલ 30 છે. તો 30 2 સરખા ભાગમાં વિભાજિત થશે. એક 15 અને આ 15. ઓકે? મેં હાયપોથેટિકલી ધાર્યું છે. ઠીક છે? હવે આ 15 જે છે ને અહીં જે છે શું મેન્શન છે 2 અને 3 યુનિટમાં વિભાજિત છે. તો આ 5 યુનિટની વેલ્યુ 2 + 3 કેટલું થાય છે? 5. તો 5 યુનિટની વેલ્યુ જે છે એ 15 આપ્યું છે. તો 1 યુનિટની વેલ્યુ જે છે ને એ 3 થઈ જશે. કેમ કે 5 થી હું આને ભાગ કર્યું મેં, બરાબર? 5 થી 3 વારમાં, 5 તરી 15. તો 1 યુનિટની જે વેલ્યુ આવી છે અહીં, બરાબર? એ 3 યુનિટ છે. એટલે 3 છે. ઓકે? તો આમાં રિયલ વેલ્યુ શું થઈ જશે આની? તમે કહેશો સર આને 3 થી ગુણાકાર કરી દો. 1 યુનિટની 3 તો 2 યુનિટની 6. અહીંયા 6 લખી દો. શું લખી દો? અહીંયા 6 લખી દો. અને અહીં જે છે ને 1 યુનિટની 3 તો 3 યુનિટની 9. અહીં જગ્યાએ જે છે 9 લખી દો. હવે પૂરું થઈ ગયું. એ પૃથ્વીમાં ટોટલ જમીનની જે સંખ્યા છે એ 10 છે. 10 માંથી 6 સંખ્યા જે છે ને એ ઉત્તરી ગોળાર્ધમાં છે. તો બાકી કેટલું રહ્યું? તમે કહેશો સર 4 યુનિટ જે છે એ જમીન રહેશે હવે. ઠીક છે? પૃથ્વી ઉપર ટોટલ પાણીની સંખ્યા 20 છે. 20 યુનિટ પાણી છે. એ 20 યુનિટ પાણીમાંથી 9 યુનિટ પાણી જે છે ને ઉત્તરી ગોળાર્ધમાં છે. તો દક્ષિણ ગોળાર્ધમાં કેટલું પાણી રહેશે? તમે કીધું સર 11 યુનિટ. 20 માંથી 9 ને બાદ કરી દો તો બાકી જે રહેશે ને એ દક્ષિણ ગોળાર્ધમાં રહેશે. તો 4/11 જે આપણો જવાબ હશે. તો 4/11 શું છે? એ. તો હું આશા રાખું છું કે તમને ખબર પડી હશે. તો નાવ એક ગુણોત્તર અને પ્રમાણ આખું ઓવર થઈ ગયું છે. કમ્પ્લીટ થઈ ગયું છે. અને વન લાસ્ટ થિંગ, થેન્ક યુ ફોર વોચિંગ. અને મિત્રો જો તમને આ લેક્ચર સારું લાગ્યું હોય, કંઈક તમને શીખવા મળ્યું હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. ઠીક છે? તો હવે નેક્સ્ટ જે ટોપિક હશે એ ટાઈમ સ્પીડ ડિસ્ટન્સ હશે. TST. સમય ઝડપ અને અંતર આધારિત હશે. ઓકે? એની અંદર જેટલા પણ ટાઈપ હોય છે, ઓકે? એ આપણે જોશું. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.